ટેટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મસ્ત મજાના વર્ગ વ્યવહારના જે છે એ એમસીક્યુ છે. આજે ખૂબ બધા એમસીક્યુ છે, તમે આટલું કરી નાખશો એટલે વર્ગ વ્યવહાર આવી જશે. બરોબર છે, ખૂબ મજા આવવાની છે. શરૂઆત કરી દઈએ કે સૌથી વધારે તેવું કે વિકલ્પો વાળા બધા બહુ ક્વેશ્ચન પૂછાતો હોય તો શાંતિથી એકવાર વાંચશો એટલે ખબર પડી જશે. એવું કાંઈ અઘરું નથી હોતું. ઓકે, વર્ગખંડ શિક્ષણ શાસ્ત્ર વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સાંસ્કૃતિક રીતે પ્રતિભાવશીલ હોવું જરૂરી છે, હોવું જોઈએ. બરોબર છે. વર્ગખંડમાં સમાનતા ફક્ત પ્રમાણિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. ઓકે, એવું નહીં ફક્ત આવે ને એ તો હંમેશા કેવું હશે? ખોટું હશે. ફક્ત આવે એ હંમેશા કેવું હશે? ખોટું હશે. એટલે આ ખોટું છે, પહેલું શું છે? સાચું છે. પહેલું કેવું છે? સાચું છે. ક્લિયર છે? તમે એકવાર વાંચશો ભાઈ પ્રભાવશાળી તો હોવું જરૂરી જ છે. ફક્ત આવે એટલે તમારે ઉડાડી દેવાનું. તો ઓપ્શન નંબર એ જે છે એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સામાજિક રચનાત્મક સિદ્ધાંતો અનુસાર શીખવાની પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું સાચું છે? શીખવાની પ્રક્રિયા જે નિષ્ક્રિય પ્રક્રિયા તો હોય નહીં, સક્રિય રહ્યો તો જ તમે શીખી શકો. શિક્ષણ છે ને એક અર્થ નિર્ધારણની એક સામાજિક પ્રક્રિયા છે. ઓકે, આને આપણે હમણાં સાઈડમાં રાખીએ. હવે કારણ કે આની અંદર જે છે ને તમને ઘણી વાર એવું પણ બને કે 4 એમસીક્યુ જે છે એ સાચા લાગે, તો એમાંથી વધુ કયું સાચું છે એના ઉપર જવાનું થાય. ઓકે, શિક્ષણ એ એક વ્યક્તિગત પ્રક્રિયા છે જે એકલતામાં થાય છે. એકલતામાં જ થાય એવું હોય નહીં. ફક્ત આવે ને એટલે કાઢી જ નાખવાનું, વાંચવાનું જ નહીં. ઓપ્શન નંબર બી જ આવે સાચો જવાબ. ડન છે. નેક્સ્ટ. ઓકે, પણ ઓપ્શન નંબર બી સાચો લાગે એટલે તારે ટીક નહીં કરી નાખવાનું, સી અને ડી વાંચવાનો પાછો. બરોબર છે. નેક્સ્ટ શું છે? હોશિયાર બાળકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? ઓકે, તો હોશિયાર વિદ્યાર્થી હંમેશા ખુશ હોય એવું ન હોય. હોશિયાર હંમેશા ખુશ હોય એવું હોય નહીં. ડન. હોશિયારને 100 માંથી 100 આવવા જોઈએ પણ 95 આવે ને તો એ ખુશ ન રહે પાછો. એટલે હોશિયાર હંમેશા ખુશ રહે એવું ન હોય. ઓકે, ને ઠોઠે હંમેશા ખુશ રહે એવું હોય નહીં. ઓકે, હોશિયાર વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ કરતા તુલનાત્મક રીતે વધુ સારી ગતિએ શીખે છે. તુલનાત્મક રીતે ઓકે ચાલો આપણે વિચારી શકીએ બીજા કરતા વધુ સારી રીતે શીખી શકે છે, પણ તોય જોઈએ હોશિયાર બાળકો શીખવાની અક્ષમતાના જોખમથી મુક્ત હોય છે. ઓકે, જોખમથી મુક્ત તો હોય નહીં. હોશિયાર બાળકો ચોક્કસપણે શૈક્ષણિક, સામાજિક અને ભાવનાત્મક તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ હોય એવું પણ જરૂરી છે નહીં. તો તુલનાત્મક કરો તો એ બાકીના બાળકો કરતા જો તુલના કરો તો વધુ સારી ગતિએ શીખી શકે છે. ઓકે, બાકી એવું ના હોય કે હોશિયાર હોય તો તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ જ હોય. ડન છે. હોશિયાર હોય એ 15-20 હજારમાં નોકરી કરતો હોય એવું જરૂરી છે. ઓકે, આવડત હોવી જોઈએ. કેવું હોવું જોઈએ? આવડત. ઓકે, એક્સેલન્સ ની પાછળ ભાગવાનું છે. નીચેનામાંથી કયો પ્રશ્ન સારી રીતે ઘટાડાયેલા વિવેચનાત્મક વિચારસરણીનો લાક્ષણિકતા નથી પૂછ્યું છે. ઓકે, તેને માહિતીનું વિશ્લેષણ અને મૂલ્યાંકન જરૂરી છે. આ તો છે, જરૂરી છે સાહેબ, આ તો સાચું છે. ઉચ્ચ સ્તરની વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતાને પ્રોત્સાહન આપવાનું છે. વાહ ભાઈ વાહ, સાચું છે. તે ખુલ્લું છે અને બહુવિધ જવાબ માટે પરવાનગી આપે છે. હા, તે મુખ્ય વાસ્તવિક માહિતી ઉપર આધાર રાખે છે એવું નથી. આ ખોટું છે. વાસ્તવિક માહિતી ઉપર જ આધાર રાખે એવું હોય નહીં. વિવેચનાત્મક ક્રિટિકલ થિંકિંગ ઉપર આધાર છે. ક્લિયર છે? થોડુંક તમે ધ્યાન આપશો એટલે સાચું પડી. શિક્ષકોએ બાળકો સાથે કામ કરતી વખતે સતત પોતાના વલણ અને પૂર્વગ્રહોની તપાસ કરવી જોઈએ. ઓકે, ડન. કાર્યાત્મક સ્થિરતા સમસ્યાનું નિરાકરણ લાવવાની પ્રક્રિયામાં સ્થિરતા રાખવાની નથી. જો કાર્યાત્મક સ્થિરતા સમસ્યાનું નિરાકરણ લાવવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે. અવરોધ ઉભો કરે ભાઈ. સ્થિરતા હોય ને, સ્થિરતા નથી લાવવાની, એમ જ મેં કીધું. ઓકે, જો લાવો છો તો અવરોધ ઉભો કરે છે. ડન. અને પોતાના વલણ શું છે, પૂર્વગ્રહ શું છે, એ હંમેશા ચેક કરતું રહેવાનું છે. ઓકે, અને પરિસ્થિતિ અનુસાર આપણે જો જરૂર પડે તો ચેન્જ પણ કરવાના છે. બંને સાચા છે પણ સમજૂતી સાચી છે નહીં. આને હું લેવા દેવા. ડન. નેક્સ્ટ. ધોરણ 5 બાળકોને તરતા અને ડૂબતા રહેવાના ખ્યાલો શીખવવા માટે રચનાત્મકતામાં વિશ્વાસ રાખતા શિક્ષકો કયા શિક્ષણ શાસ્ત્રીનો અભિગમ અપનાવશે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તરવામાં પાવર પોઈન્ટને હું લેવા દેવા? ઓકે, વિડીયો બતાવવાનો નહીં. ઓકે, વ્યાખ્યાન પદ્ધતિ, માર્ગદર્શિકા, તમે શું કરી શકો છો? ઓકે, તો માર્ગદર્શન આપણે આપી શકીએ ભાઈ તરતા અને પણ એને જે છે તરતા ને ડૂબતો હોય તો એને તરતા શીખવાડવા માટે એને પાણીમાં નાખવો પડે.
માર્ગદર્શિકા તો હોય, નિયમ તો હોય, એ તો આપણે કહેવાના જ હોય, પણ એ ગોખી લેશે તો વિદ્યાર્થીને તરતા આવડવાનું નથી. વિદ્યાર્થીને તરતા શીખવાડવું હશે તો એને પાણીની અંદર નાખવો પડશે, ઓકે, અને શીખવાડવું પડશે તો એ શીખશે. નેક્સ્ટ, ખ્યાલના પ્રતિનિધિત્વનો નીચે આપેલ ક્રમ બાળકના જ્ઞાનાત્મક ક્ષમતાઓનો ક્રમિક વિકાસ અનુસાર છે. ઓકે, પ્રતીક આધારિત, ક્રિયા આધારિત, છબી આધારિત. લાઈનમાં કહેવાનું છે, બધામાં ઓપ્શન તો આ જ છે. ઓકે, પણ જે છે જવાબ શું આવશે કે પહેલા બાળક ક્રિયા કરશે, પછી તો કે એની જે છે એ છબી ઉપર પહેલા ક્રિયા કરશે, માનો કે તરતા શીખશે, બરોબર છે, પછી એ તરવામાં ભાગ લેશે અને પછી એનું નામ થઈ જશે. ઓકે, સેમ ટુ સેમ. વિરાટ કોહલી પહેલા રમતો હતો, ક્રિયા કરતો હતો, પછી વિરાટ કોહલી નામ થઈ ગયું અને પછી અઢળક નામ થઈ ગયું. એમાં જ આમ કરું કે પહેલા ક્રિયા કરી કોને? સચિન તેંડુલકરે, પછી એની છબી ઊભી થઈ કે ભારતનો મસ્ત ખેલાડી છે અને પ્રતીક અત્યારે ક્રિકેટનો ભગવાન થઈ ગયો સચિન તેંડુલકર. સેમ ટુ સેમ બધામાં, મતલબ કે યાદ રાખવાનું છે લાઈનમાં, પહેલા ક્રિયા થાય, પછી છબી ઊભી થાય ને પછી પ્રતીક ઊભું થાય. ઓકે, જંગલી બાળકો જેમણે ખૂબ જ નાની ઉંમરથી ગંભીર સામાજિક વંચિતના અનુભવ કર્યો હોય, કે ખૂબ વંચિત છીએ અમે એવો એમને અનુભવ કર્યો હોય, સામાન્ય રીતે વિકાસમાં વિલંબિત હોય. ઓકે, કારણ કે વિકાસ એટલો બધો થયો ન હોય, કારણ કે એવા વાતાવરણમાં રહ્યા છે, પુનઃ બીજી જગ્યાએ વસવાટ કર્યા છતાંય ગૌણ હોવાની શક્યતા છે. આ સમયગાળો જેમાં વિકાસ પર્યાવરણ સહાયથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે તેને કહેવામાં આવે છે. ઓકે, આ વસ્તુ જે છે ને સંવેદનશીલ સમયગાળો છે. ખાસ કરીને જે વ્યક્તિ જે છે, ઓકે, આ વંચિત જૂથમાંથી આવે છે, ઓકે, તો એમાંથી સારી જગ્યાએ જાય તો સંવેદનશીલ સમયગાળો છે કે એને આ સમયગાળો ખૂબ કઠિનતાથી પસાર કર્યો છે. અને વાત એવી છે કે એ તરત જે છે એ નવા વાતાવરણમાં ભળી નહીં શકે, કારણ કે જંગલમાં રહેલા છે ને, જેવા વાતાવરણમાં રહ્યા હશે એવું એમનું વર્તન થઈ જશે. ઓકે, તો એમના વર્તનમાં લાવવા માટે, વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે થોડોક સમય જોશે. ઓકે, એટલે આ જે એમનો સમયગાળો છે, આ જે એમનો વંચિત જૂથ છે, એમની પાસે પૈસા નથી, તો આ જે સમયગાળો વિતાવો ને એમની માટે, તો એ એક સંવેદનશીલ સમયગાળો કહેવાય. ડન છે ને? આના ઉપરથી આપણે એ પણ યાદ રાખવાનું છે કે જેવા વાતાવરણમાં બાળકને રાખવામાં આવે એવો બાળક જે છે એ પોતે થઈ જતો હોય છે. અને આ વાત કોણે કરી છે? વર્તનવાદીઓએ કરી છે. વર્તનવાદીમાં કોણે કરી છે? વોટસને કરી છે. વોટસને શું કીધું છે કે તમે મને એક ડઝન બાળક આપો, તમે કયો ઈ હું એને બનાવી દઉં. ડન છે? ક્લિયર છે? નેક્સ્ટ ઉપર જઈએ સાહેબ. રામા એક શિક્ષિકા છે, બેન છે રમા, જે પોતાના વર્ગખંડમાં વાયકીના સિદ્ધાંતનો અમલ કરી રહી છે અને તે પોતાના વિદ્યાર્થીઓને એક પડકારજનક કાર્ય પૂર્ણ કરવા માટે જૂથોમાં કામ કરવાનું સોંપે છે, જૂથ કાર્ય સોંપે છે. ઓકે, સહભાગી દ્વારા, જેથી કરીને બાળકોનો સામાજિક વિકાસ થાય. એક વિદ્યાર્થી મુખ્ય ખ્યાલને સમજવામાં સંઘર્ષ કરે છે, એક વિદ્યાર્થીને સંઘર્ષ કરે છે, ભાઈ સમજવામાં તકલીફ પડી રહી છે, તો આ વિદ્યાર્થીને મદદ કરવા માટે રમાબેન છે એ સૌથી અસરકારક રસ્તો કયો હશે? તો વિદ્યાર્થી સમસ્યાનો જવાબ આપે જેથી જૂથ આગળ વધી શકે. ઓકે, આ હોઈ શકે. વિદ્યાર્થી પોતાની જાતે સમસ્યાઓ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાની છે, આ હોઈ શકે. મેં તમને કીધું ને, તમને જવાબ 2 કરતા વધારે, પણ વધારે સાચું શું છે? અત્યારે વિદ્યાર્થીઓ જે છે જૂથમાં બેઠા છે, વિદ્યાર્થીને એક અલગ કાર્ય સોંપવાનું છે, એને એકલાને અલગ કાર્ય નથી સોંપવાનું. ઓકે, વિદ્યાર્થી સાથે સમસ્યાનું નિરાકરણ લાવો અને અન્ય જૂથ સભ્યોને સામેલ કરતી વખતે જરૂર મુજબ માર્ગદર્શન અને પ્રતિસાદ આપો. ઓકે, અહીંયા શું કીધું છે કે વિદ્યાર્થીઓ સાથે બધા જો જૂથમાં બેઠા હોય એ વિદ્યાર્થી, રમાબેન જેને સમસ્યા છે એ તે સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે ભાઈ. ઓકે, એને આમનામ આગળ વધારી દેવાનું નથી. અન્ય જૂથ સભ્યોને સામેલ કરતી વખતે જરૂરી મુજબ માર્ગદર્શન અને પ્રતિસાદ આપવાનું છે. રમાબેનને શું કરવાનું છે? માર્ગદર્શન અને પ્રતિસાદ આપવાનું છે. તો આના ઉપરથી આપણને શું ખબર પડે કે શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની છે, ફેસિલિટેટરની છે અને ગાઈડની છે. ઓકે, તો જરૂરી માર્ગદર્શન આપવાનું છે. અન્ય જૂથ સભ્યોને સામેલ કરતી વખતે જરૂરી માર્ગદર્શન અને પ્રતિસાદ આપવાનો છે. વિદ્યાર્થીને જે સમસ્યા થઈ રહી છે, ઓકે, જે સંઘર્ષ અનુભવી રહ્યો છે વિદ્યાર્થી, એ સંઘર્ષનું સમાધાન આવી જવું પડે, વિદ્યાર્થીને એ મુદ્દો સમજાઈ જવો પડે, એ મહત્વનું છે.
ઓકે, આમાં તમે જોવા જાઓ ને તો A, B અને D ત્રણેય તમને સાચું લાગે, પણ વધારે એપ્રોપ્રિએટ શું છે? કારણ કે આમાં આપણે શિક્ષકનું માર્ગદર્શન પણ લેવાનું છે. શિક્ષકને નિગ્લેક્ટ નથી કરી દેવાના, જે આમાં કરવામાં આવે છે. આમાં ખાલી પ્રોત્સાહિત કરવાનું, ભલે વાંધો નહીં તું આગળ વધ, ભલે તારે ખોટું પડે તું આગળ વધ, એવું નહીં. એને શંકાનું સમાધાન છે એ થવું પડે કે ને. આમાં તો શિક્ષક જે છે એ હાજરી જ નથી આપતો, માર્ગદર્શક તરીકે નહીં. ઓકે, તો એવું નહીં, કારણ કે વિદ્યાર્થી જે છે ને એ લગભગ સમાન વયના હશે, તો બાકીના બધા વિદ્યાર્થી નહીં બોલતા હોય એવું હોઈ શકે છે. આને તકલીફ પડતી હશે તો બાકીના બધાને તકલીફ પડતી હશે મોસ્ટ ઓફ. ઓકે, એવું જ તરુણાવસ્થામાં થાય છે કે ખોટા ખ્યાલો જે છે એ ઉદ્ભવતા હોય છે. એની સાથેના જે ભણતા હોય વિદ્યાર્થીઓ હોય તો એને એટલું જ ખબર હોય. ડન છે. એટલે એ બધા વિદ્યાર્થીઓ અંદરો અંદર વાતચીત કરતા હોય ને ત્યારે ખોટા ખ્યાલો જે છે ઉદ્ભવી શકે છે, એવું બની શકે છે. નેક્સ્ટ, શિક્ષકોએ બાળકોને પ્રયોગો માટે ઘણી તકો આપવી જોઈએ. સાચી વાત છે સાહેબ, ખૂબ તકો આપવી જોઈએ. ઉદાહરણો અને બિન ઉદાહરણોની ચર્ચા કરવાની છે. બાળકોને ગેરસમજો જે છે સામનો કરતો હોય તો રચનાત્મક રસ્તો અપનાવવાનો છે અને ઉદાહરણ આપવાનું છે. ઓકે, તો અહીંયા જો શું કે છે, એ તો સાચું છે પણ આર ખોટું છે. શું કામ ખોટું છે? બાળકોમાં ગેરસમજનો સામનો કરવા માટે ગેરસમજનો થોડો સામનો કરવાનો છે, ગેરસમજો દૂર કરવાની છે. ગેરસમજો કેવી કરવાની છે? દૂર કરવાની છે. તો બીજું ઉદાહરણ નથી આપવાનું. ઓકે, જે ગેરસમજો વધારે સામનો કરે, વિદ્યાર્થી ગેરસમજોનો હજુ સામનો કરે પણ ગેરસમજો દૂર ના કરે, એ ખોટી વસ્તુ છે. આ ખોટું છે, આ સાચું છે. ઓકે, કારણ કે પ્રયોગોની તક તો આપવી જ પડે ને. નેક્સ્ટ, વિધાનો વાળા આપણે ઝાઝા લાવ્યા છે. ઓકે, જેથી કરીને તમને ચિંતા થાય નહીં. ડન. આગળ જોઈએ સાહેબ, શિક્ષકોએ એક અર્થપૂર્ણ વાતાવરણ બનાવવું જોઈએ જે બધા બાળકોને સક્રિય ભાગીદારી સંલગ્નતા ઈચ્છે. સાચી વાત છે. બધા બાળકો આંતરિક રીતે શીખવા માટે પ્રેરિત હોય છે ને શીખવા માટે સક્ષમ હોય છે. બધા બાળકો આંતરિક રીતે પ્રેરિત જ હોય. ઓકે, બરોબર છે ને, શીખવા માટે શું હોય? સક્ષમ હોય. તો આ પણ કેવું છે? સાચું છે. રેડી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો પ્રશ્ન એવા પ્રશ્નોનું ઉદાહરણ છે જે વિદ્યાર્થીઓને પોતાના વિચારો પર ચિંતન કરવાની ફરજ પાડે છે? વાક્યમાં સંજ્ઞાઓ અને ક્રિયાપદો વચ્ચે શું સંબંધ છે? ક્રિયાપદની વ્યાખ્યા શું છે? વર્તમાન કાળમાં કેવી રીતે બદલો છો તમે ક્રિયાપદને? વર્ગની શરૂઆતથી ક્રિયાપદોનો ઉપયોગ વિશે તમારા વિચારોમાં શું ફેરફાર થયો છે? ઓકે, તમારા વિચારમાં શું ફેરફાર થયો છે? ઓકે, તો એવો પ્રશ્ન પૂછશો ને તો વિદ્યાર્થી વિચારતો થશે, ચિંતન કરતો થશે, ક્રિટિકલ થિંકિંગ કરતો થશે. નેક્સ્ટ, વિદ્યાર્થીમાં વિવેચનાત્મક વિચારસરણી સરળ બનાવવા માટે એટલે ક્રિટિકલ થિંકિંગ કરવા માટે શિક્ષકોએ તેમને વિવિધ પરિસ્થિતિઓ અને વિવિધ દ્રષ્ટિકોણથી રજૂ કરવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. વિદ્યાર્થીઓ વિવિધતાઓ વચ્ચે વાતચીતમાં જોડાતા શીખે અને વિવેચનાત્મક અને સર્જનાત્મક રીતે વિચારવાની સમૃદ્ધ બનાવે. ડન છે. તો બંને સાચા છે અને સાચી સમજૂતી છે. નેક્સ્ટ, વિવિધ શીખનારાઓ સાથેના વર્ગખંડમાં શિક્ષણ શાસ્ત્રની વ્યૂહરચનાઓ શું હોવી જોઈએ? ઓકે, કેવી હોવી જોઈએ વ્યૂહરચના શિક્ષણ શાસ્ત્રની? વાજબી સંયોજન, પ્રમાણિત મૂલ્યાંકન, બિન સંદર્ભિત અને અભિગમમાં અનિચ્છા. વાજબી સંયોજન હોવું જોઈએ. વર્ગખંડોમાં પ્રશ્નો જે છે એ કેવા છે ભાઈ? વિદ્યાર્થીઓ દ્વારા પૂછાવા જોઈએ અને શિક્ષક દ્વારા જ જવાબ આપવા જોઈએ. નહીં, બંને દ્વારા. શિક્ષકોએ પૂછે, વિદ્યાર્થીઓએ પૂછે. શિક્ષકોએ જવાબ દે, વિદ્યાર્થીઓએ જવાબ દે, એવું હોવું જોઈએ. શિક્ષક દ્વારા પૂછવામાં આવવું જોઈએ, ફક્ત વિદ્યાર્થીઓ ફક્ત આવે ને એ ફક્ત આવે ને કાઢી જ નાખવાનું. શિક્ષક જ, એવું નહીં. કોઈએ પૂછવું જોઈએ નહીં, એવું નહીં. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને દ્વારામાં પૂછવામાં આવવું જોઈએ અને બંને દ્વારા જવાબ જે છે આપવો જોઈએ. નેક્સ્ટ જોઈએ છે, શિક્ષકોએ બાળકોને ક્ષમતાને બાળકોની ક્ષમતા અકોર્ડિંગ શિક્ષણ આપવાનું છે. એટલે જેને જેટલી જરૂર છે એટલી શિક્ષણ આપવાનું છે. ઓકે, ક્ષમતામાં શું કરવાનું છે? સુધારણા અને નિષ્ફળતાને વધુ તક આપવાનું છે. ઓકે, નહીં તો શું કરવાનું છે? હા, નિષ્ફળતાને વધતી તક ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. નિષ્ફળતાને વધતી તક, નિષ્ફળતાને વધારવાનું નથી, નિષ્ફળતાને ઘટાડવાનું છે. નકર તો આ બંને એક જ થઈ જશે. ઘટતી તક, નિષ્ફળતાને ઘટાડવાની છે અને ક્ષમતાને સુધારવાની છે. શિક્ષકે પોતાના વર્ગખંડમાં વિવિધતા લાવવા માટે આ કરવાની જરૂર છે.
વિવિધતામાં એકતા, વિવિધતા લાવવાની છે, કેટલા બધા મૂળ છે ઓકે શીખવા માટે. તો શું કરવાનું છે? વિદ્યાર્થીઓ સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પ્રત્યે સંવેદનશીલ બનો. ઓકે, સાચું લાગે છે. સમાન સૂચનાઓ આપો. વ્યક્તિગત તફાવતોને અવગણવાનો નથી. વ્યક્તિગત તફાવત હોય છે એ ખબર હોય છે, અવગણવાનું થતું જ નથી. લેબલ નથી લગાડવાના બાળકોને તું આવો છે તેવો છે. ઓપ્શન નંબર એ ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ, આરવ જે છે, આરવ બ્લેકબોર્ડની ખૂબ નજીક બેસવાનો આગ્રહ રાખે છે અને વાંચતી વખતે પુસ્તકોને તેની આંખોની ખૂબ નજીક રાખે છે. આવા કિસ્સામાં શિક્ષકે આરવ માટે શું કરવું જોઈએ? સજા કરવાની? ના રે ના. દ્રષ્ટિની તપાસ માટે? હા, તપાસ કરાવી શકાય. નબળા સ્કોર માટે રિપોર્ટ કાર્ડ મોકલો નહીં. દ્રષ્ટિહીન લોકો માટે ખાસ શાળામાં મોકલો નહીં. તપાસ કરાવવા મોકલવાની છે. ઓપ્શન નંબર બી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ શું છે સાહેબ? શિક્ષકે તેના વર્ગખંડોમાં કયા પ્રકારની વિવિધતાઓનો સમાવેશ કરવો જોઈએ? આર્થિક, પ્રાદેશિક, ભાષાકીય કે સામાજિક? ઓકે, તો તમામ પ્રકારની જે છે ભાષાઓનો વિવિધતાઓનો સમાવેશ કરવો જોઈએ. પ્રાથમિક શાળામાં વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોને ભણાવતી વખતે ઉદાહરણોની ભૂમિકા શું છે? ફક્ત આવે ને કાઢી નાખો. શિક્ષકોએ ઉદાહરણ આપવા જોઈએ અને બાળકોને તેમના જીવનમાંથી ઉદાહરણો લાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે. ફક્ત આવે ને એટલે કાઢી નાખો. ઓપ્શન નંબર બી ઇઝ ધી રાઈટ આન્સર. વિધાન આવી ગયા છે પાછા સાહેબ. ઓકે, ફરીવાર એક મસ્ત મજાના વિધાન આવી ગયા છે. તમે જોઈ શકો છો કે શિક્ષકોએ મધ્યમ શાળાના વિદ્યાર્થીઓને લાગણીઓનો શબ્દ ભંડોળ પૂરો પાડવો જોઈએ અને વિદ્યાર્થીઓને જનરલમાં પોતાની લાગણીઓ લખવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. વિદ્યાર્થીઓને તેમની લાગણીઓ ઓળખવામાં અને વ્યક્ત કરવામાં મદદ કરવાથી ભાવનાત્મક સ્વનિયમનને પ્રોત્સાહન મળે છે. ઓકે સાહેબ, વિદ્યાર્થીને તેમની લાગણીઓ ઓળખવામાં અને વ્યક્ત કરવામાં મદદ કરવાથી સ્વનિયમનને પ્રોત્સાહન મળે છે. બંને સાચા છે, સાચી સમજૂતી આપે છે. નેક્સ્ટ, શિક્ષકે શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલો અને ભૂલોને આ રીતે સંબોધવા જોઈએ. ભૂલોને અવગણવી જોઈએ નહીં. સજા આપવાની જ નથી ને. નકારાત્મક મજબૂતીકરણ દ્વારા તેમને ઓછી કરીને નહીં. જ્ઞાનાત્મક સંઘર્ષને પ્રેરિત કરવા માટે યોગ્ય વ્યૂહરચનાનો ઉપયોગ કરવો જોઈએ. ભૂલો પડે તો વિદ્યાર્થીઓને ભૂલોને સુધારવાની તક આપવાની છે. વિદ્યાર્થીઓ ભૂલો દ્વારા પણ શીખે. ઓકે, આવું ભૂલોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. NCF 2005માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005માં ભૂલોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે ભૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓ જે છે એ શીખતો હોય છે કે ભાઈ આ વખતે મારે આ ભૂલ પડી, હવે નેક્સ્ટ ટાઈમથી આપણે હવે એ ભૂલ કરશું નહીં. એ ભૂલને ધ્યાનમાં રાખવામાં આવે તો એ ભૂલ જે છે એ ઘટતી જતી હોય છે. નેક્સ્ટ જોઈએ છે સાહેબ કે એક મિડલ સ્કૂલના અંગ્રેજી શિક્ષકને ખબર પડે છે કે તેમના વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ માનક અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડે છે. ઓકે, યોગ્ય અંગ્રેજી બોલવા મુશ્કેલી પડે છે, તો તેમના વર્ગખંડમાં બોલતા નથી. તેથી તેઓ વિદ્યાર્થીઓને જે ભાષા અનુકૂળ હોય તેમાં પોતાના વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે સાહેબો. ત્યારબાદ તેઓ વિદ્યાર્થીને વિચારસરણી પર ભાર મૂકે છે, ક્રિટિકલ થિંકિંગ ઉપર ભાર મૂકે છે. તેમની કુશળતા વધારવા માટે તેમને અન્ય શબ્દ સમૂહ શીખવામાં મદદ કરે છે. શિક્ષણ શાસ્ત્રના આ દ્રષ્ટિકોણનો મૂળ શું દર્શાવે છે? તો કે આ જે છે રચનાત્મક દ્રષ્ટિકોણ. ઓકે, રચનાવાદીઓ એમ કે છે કે વિદ્યાર્થીઓ જાતે શીખે, ક્રિયા દ્વારા શિક્ષણ કરે, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કરે, જાતે ક્રિટિકલ થિંકિંગ કરે. આ જ વાત છે રચનાત્મક દ્રષ્ટિકોણ, સામાજિક રચનાત્મક દ્રષ્ટિકોણ. આમ જ હોવું જોઈએ. પ્રાથમિક વર્ગખંડમાં શિક્ષકે વિવિધતાને કેવી રીતે જોવી જોઈએ? ઓકે, અવરોધ તરીકે થોડી જોવી જોઈએ, અવગણવાની તો છે જ નહીં. ઓકે, પ્રોત્સાહન આપવાનું છે. વિવિધતાને ઓછી કરવાની વાત નથી, એક સંપત્તિ તરીકે જોવી જોઈએ અને વિવિધતાને શું આપવું જોઈએ? પ્રોત્સાહન જે છે એ આપવું જોઈએ. જો કોઈ શિક્ષક વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું મૂલ્યાંકન કરવા માંગે છે તો તેણે શું ટાળવું જોઈએ? ઉત્પાદન કરતા પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિદ્યાર્થીઓને એકબીજા સાથે સરખામણી કરવાની ના. વિદ્યાર્થીની તેમની અગાઉના પ્રદર્શન સાથે સરખામણી કરી શકાય. ઓકે, સ્વમૂલ્યાંકનની તક આપવી જોઈએ. શું આપવું જોઈએ? સ્વમૂલ્યાંકનની. પણ અહીંયા શું કીધું? ટાળવું જોઈએ. અમે ખોટું કીધું ને તો એ તો ટાળવું જોઈએ. ઓકે, આ બધું તો સાચું જ છે, આ નથી કરવાનું, ટાળવું જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ટાળવું જોઈએ. એમાં ગોટા ન ખાઈ જતા. રેડી? શિક્ષકો વિદ્યાર્થીઓને નિપુણતા લક્ષી શીખનારા બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ઉચ્ચ ગુણ મેળવનારને વધુ પડતો ભાર મૂકવાનો? ના. સ્પર્ધા કરાવવાની? ના. ઓકે, પ્રેમ અને આનંદ કેળવવો? બરોબર છે. ભય ને તણાવ કેળવવો? નહીં. ઓકે,
પ્રેમ અને હૂંફ આપવાની છે. બાળકને શું આપવાનું છે? પ્રેમ અને હૂંફ આપવાની છે. મધ્યમ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થી માટે સૌથી પ્રેરક અને અર્થપૂર્ણ શીખવાના કાર્યો કયા છે? મધ્યમ પડકારજનક હોય એ શું છે? અર્થપૂર્ણ શીખવાના કાર્યો છે. કે અહીંયા મધ્યમ લખ્યું છે તો અહીંયા મધ્યમ આવશે, બીજું જાજુ ના વિચારતા. શિક્ષક ઘણું પ્રોજેક્ટ વર્ક આપે છે અને બાળકને સહયોગથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કોઈ વાંધો નહીં, બાળકો સાથીદારો સાથે ચર્ચા દ્વારા ઘણું શીખે છે. બંને સાચું છે, સારી વાત છે. આ તો પ્રોજેક્ટ દ્વારા કામ આપે છે. એ તો શિક્ષક કયા પ્રકારના વર્ગખંડમાં વ્યક્તિગત વિદ્યાર્થીની જરૂરિયાતોને પૂર્ણ માટે શિક્ષણ શાસ્ત્ર અને મૂલ્યાંકન પદ્ધતિ અપનાવે છે? ઓકે, તો આ જે છે એ વર્તણુકીય વર્તન ઉપર આધાર રાખે છે. ઓકે, કેવું હોવું જોઈએ? વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ હોવી જોઈએ. શિક્ષકોએ એક વર્ગખંડની નૈતિકતા બનાવવી જોઈએ જેમાં તેઓ દરેક બાળકને શીખવાની ક્ષમતામાં તેમની માન્યતા વ્યક્ત કરે. ઓકે, બાળકોને ક્ષમતાઓ અને બાળકો પાસેથી તેમની અપેક્ષાઓ વિશે શિક્ષકોની માન્યતાઓ શિક્ષણને પ્રભાવિત કરે છે. બંને સાચા છે, સાચી સમજૂતી પણ આપે છે. શિક્ષકો ખાતરી કરી શકે છે કે વંચિત જૂથના વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક સમાવેશ થાય છે. ઓકે, તો તેમના માટે એક અલગ વિભાગ બનાવીને નહીં, ટ્યુશન ફરજિયાત નહીં, સામાજિક સંપૂર્ણપણે અવગણીને અવગણવાનું નથી. તેમનામાં પોતાનું હોવાની ભાવના કેળવીને તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો કરશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ સાહેબ, ઓછી દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર વર્ગખંડના વાતાવરણમાં નીચેનામાંથી કયા અસરકારક રહેઠાણ છે? પ્રકાશ સાથે બહુદર્શક કાચ પૂરો પાડવો, પ્રકાશ આવવો જોઈએ. ડન છે. ઓછી દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીની જરૂરિયાત માટે મૌખિક સમજૂતી સાથે બ્લેકબોર્ડ કાર્ય પૂરક બનાવવાનો, ઘણી બધી દ્રશ્ય પ્રસ્તુતિનો ઉપયોગ કરવાનો છે, કાર્ય પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ દ્રશ્ય પ્રસ્તુતિનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એને જોવામાં જ તકલીફ છે. બાકી આ ત્રણેયનો તમે ઉપયોગ કરી શકો છો. આ ત્રણેયનો તમે ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, શિક્ષકો બાળકોને સર્જનાત્મક રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમને વિવિધ રીતે વિશે વિચારવાનું કહીને. ઓકે, જવાબો યાદ રાખવાનું ગોખવાનું નથી, યાદ રાખવાનું ગોખવાનું નથી. બહુ જ પસંદગીના પ્રશ્નો આપીને નહીં. ઓકે, સમસ્યાનું નિરાકરણ લાવવું પડે, વિવિધ રીતો અપનાવવાનું, વિચારવાનું, કહેવાનું. વિચાર તો થશે બાળક એટલે ક્રિટિકલ થિંકિંગ કરશે. વિચારવાનું. અસરકારક શિક્ષણ ત્યારે થાય છે જ્યારે વર્ગમાં વ્યક્તિગત તફાવતને અવગણવામાં આવે નહીં, અવગણવામાં આવશે. અમૂર્ત અને બિન સંદર્ભિત રીતે શીખવવામાં આવે જોઈએ છે. વર્ગખંડનું વાતાવરણ ભય વાળું ન હોવું જોઈએ. શિક્ષણની લાગણીઓની ભૂમિકાને સ્વીકારવામાં આવે અને સંબોધવામાં આવે છે. આ સાચું છે. જ્યારે શિક્ષકો KWL એપ્રોચને પ્રોત્સાહન આપે છે, વિદ્યાર્થીઓને તેઓ પહેલાથી જ શું જાણે છે, તેઓ શું જાણવા માંગે છે તે વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે અને વિષયના અંતે તેઓ શું શીખ્યા છે તે ઓળખે ત્યારે તેઓ કઈ ક્ષમતાઓને પ્રોત્સાહિત કરે છે. ઓકે, તો આને કહેવાય છે મેટાકોગ્નિશન. ઓકે, મેટાકોગ્નિશન એટલે ક્રિટિકલ થિંકિંગ કે વધારે વિવેચનાત્મક જે છે એ વિચારસરણી જે છે એની વાત કરે છે. ઓકે, કોગ્નિશન એટલે શું થશે? માનસિક પ્રક્રિયા થશે. શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ કઈ છે? આ વ્યાખ્યાન પદ્ધતિ છે ને શિક્ષક કેન્દ્રિત છે. સાહેબ આવે, બોલ્યા, વયા જાય. સાહેબ આવે, બોલે, વયા જાય. સાહેબ આવે, બોલે, વયા જાય. કામ એકલું શું કરવાનું? શિક્ષકને બોલ કરવાનું. આમાં વિદ્યાર્થીનો કોઈ પેલો છે નહીં. વિદ્યાર્થીને તેમના વિચારોમાં વૈચારિક ફેરફારો કરવા સક્ષમ બનાવવા માટે શિક્ષકે શું કરવાનું છે? વ્યાખ્યાન મોડમાં સમજૂતી આપવી જોઈએ નહીં, આવું નહીં. વિદ્યાર્થીને સાથે ચર્ચા કરવી જોઈએ અને ઉદાહરણો સિવાયના ઉદાહરણો આપવા જોઈએ. આ સાચું લાગે છે, જોઈએ. તેમના વિચારો બદલવા માટે પુરસ્કારો આપવાના છે નહીં, પુરસ્કારો નથી આપવાના. બાકી વિદ્યાર્થીને ખોટું લાગી છે. નિરાશ થોડા બાળકને કરવાના હોય, બાળકને નિરાશ કરવાના ન હોય. કે એક શિક્ષક શાળામાં ભારતની વિવિધ પરંપરાઓ અને તહેવારો દર્શાવતા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોનું આયોજન કરવાનો હેતુ કેવો હોવો જોઈએ? સહયોગી,
ઓકે, વિવિધતા, ઓકે, સર્જનાત્મકતા, ઓકે, રૂઢિપ્રયોગોને નહીં, રૂઢિપ્રયોગો નહીં, ઓકે, પહેલું બીજું ને ત્રીજું. શિક્ષકમાં નીચેના ગુણો હોવા જોઈએ: સહાનુભૂતિ, ઓકે, કાળજી, ઓકે, અપ્રામાણિકતા, ઓકે, સહિષ્ણુતા, અસહિષ્ણુતા નહીં, સહિષ્ણુતા આવે. ડન. નેક્સ્ટ, વિવિધ વિદ્યાર્થીઓ ધરાવતા વર્ગખંડમાં શિક્ષકો જે છે એ શું હોય? એવા અભ્યાસક્રમનું પાલન કરવું જોઈએ કે જેમાં તેઓ વર્ગમાં બાળકોની સંસ્કૃતિ અને ભાષાનો સમાવેશ કરે. આ સાચું છે. રૂઢિપ્રયોગો નહીં આવે. ઓકે, રૂઢિપ્રયોગો પૂર્વગ્રહ નો આવે. બાળકોને ધોરણ આધારિત પરીક્ષણ માટે કઠોર નો આવે. ક્ષમતાને આધારે અલગ વિભાગો બનાવવા જોઈએ. અલગ વિભાગો બનાવવાના નથી. ક્ષમતાને આધારે બરોબર, પણ અલગ વિભાગો બનાવવાના નથી. શું કામ? કારણ કે સમાવેશી શિક્ષણની વાત થઈ રહી છે. કેવી વાત થઈ રહી છે? સમાવેશી શિક્ષણની વાત થઈ રહી છે. તો અલગ કરવાની તો વાત છે નહીં, ભેગા કરવાની વાત છે. ભાઈ, વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક છે, એમાં અલગ ક્યાં પાડો છો તમે? જૂથ ચર્ચાનું આયોજન કરતી વખતે શિક્ષક બાળકોને કોરોના મહામારીની બાળકો પર વિવિધ પાસાઓથી થતી અસરની ચર્ચા કરવા કહે છે. શિક્ષક કયા પ્રકારની વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો હેતુ છે? ઓકે, બાળક જે છે વિચારતો થાય, વિવેચનાત્મક ક્રિટિકલ થિંકિંગ કરતો થાય એની વાત છે. ઓકે, આ વિવેચનાત્મક વિચારસરણી આવે ને એટલે તમારે શું વિચારવાનું? ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. બાળક જાતે વિચારતો થાય. બાળક વિચારીને જે નવા જ્ઞાનનું નિર્માણ કરે. મિશ્ર ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ દર્શાવતા વિજાતીય વર્ગખંડમાં શિક્ષકે શું કરવું જોઈએ? વિજાતીય વર્ગખંડ એટલે કે વિજાતીય વર્ગખંડ કોને કહેવાય? જેમાં છોકરા છોકરીઓ બંને હોય. બધા માટે સમાન શિક્ષણ અને અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરો. સમાન પદ્ધતિ નથી વાપરવાની, તોય જોઈએ છે આપણે વિવિધ શિક્ષણ અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હા, અલગ અલગ કરવો જોઈએ. શિક્ષક કેન્દ્રિત નહીં, પરીક્ષા નિર્દેશિત શિક્ષણનો અભ્યાસ કરવો જોઈએ નહીં. અહીંયા આવશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. ડન છે. એક જ પદ્ધતિને જ વાપરવાની એટલે એ નહીં આવે. શિક્ષક નીચેનામાંથી કઈ રીતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપી શકે છે? એવા પ્રશ્નો પૂછીને જે પ્રકૃતિમાં અલગ હોય. વિદ્યાર્થીઓના અસામાન્ય પ્રતિભાવો વચ્ચે સંવેદનશીલ અને લવચિક બનીને, આ તો બરોબર છે, સેકન્ડ તો આવશે જ તે સાહેબ. ઓકે, એક રાતના જવાબને પ્રોત્સાહન આપવાનું છે નહીં, એક રીત છે. એક રીતના જવાબને પ્રોત્સાહન આપવાનું નહીં. અનુસરવા માટે કડક નહીં, પહેલું ને બીજું આવશે, પહેલું અને બીજું આવશે. ઓકે, પ્રકૃતિ દ્વારા જોડાવાની વાત છે. કયું સાચું નથી? પૂર્વ જ્ઞાનને જાગૃત કરવા માટે કયું સાચું નથી? તેઓ જ્ઞાનના જોડાણો બનાવવામાં મદદ કરે છે. પૂર્વ જ્ઞાન, આ તો સાચું છે. તેઓ સમય અને સંસાધનો બગાડ છે, આ સાચું નથી. તેઓ શીખવાની પ્રક્રિયાને અસરકારક બનાવવામાં મદદરૂપ નથી, આ સાચું નથી. તેઓ વિદ્યાર્થીને શીખવા માટે તૈયાર કરવા માટે સકારાત્મક માનસિક પહેલ છે, આ સાચું છે. સાચું કયું નથી? બીજું ત્રીજું સાચું નથી સાહેબ. બીજું અને ત્રીજું સાચું નથી. ક્લિયર થાય છે? સમજાય છે? નેક્સ્ટ, શિક્ષક વિદ્યાર્થીઓને ચિંતાનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચિંતાનો સામનો કરવામાં મદદ, થોડું સખત અને સજા આપવાની નહીં, પુરસ્કાર આપવાનો નહીં, યાદ કરીને વારંવાર નહીં. એની લાગણી સમજવાની છે. વિદ્યાર્થીની લાગણી સમજવાની છે અને મદદ કરવાની છે. એક શિક્ષક તેના વિદ્યાર્થીઓ સાથે સમસ્યાનું નિરાકરણ લાવવાના તમામ પગલાઓમાંથી પસાર થઈને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે શેર કરે છે. ઓકે, વિદ્યાર્થીને વિચારીને મોટેથી પ્રદર્શન કરવું જોઈએ, એક અસરકારક શિક્ષણ વ્યૂહરચના છે. ઓકે, તો બંને સાચું છે. નેક્સ્ટ, વિવિધ વિદ્યાર્થીઓના જૂથમાં શિક્ષકોએ બહુ સાંસ્કૃતિક શિક્ષણનો અભ્યાસ કરવો જોઈએ. તો એવો વર્ગખંડ કે જે દરેક બાળક પોતાના ભાવનાને અનુભવે. નેક્સ્ટ, શિક્ષકો અસરકારક સમસ્યાનું નિરાકરણ આ રીતે પ્રોત્સાહિત કરી શકે છે. ઓકે, વર્ગખંડમાં બહુવિધ દ્રષ્ટિકોણ અનુમાનોને નિરુત્સાહિત નથી કરવાના. બાળકોને સાહજિક અનુમાન લગાવવા માટે પ્રોત્સાહિતનું આપણે જોઈએ છે. સમસ્યા પગલું દર પગલું ઉકેલ લખવાનું નહીં. પાઠ્યપુસ્તક જ્ઞાનના પુનઃ ઉત્પાદન માટે નહીં. ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. એક અંડર ટ્વિંગ બાળકના વર્ગ શિક્ષક તરીકે તમને શું લાગે છે કે નીચેની સુવિધાજનક વ્યૂહરચના સૌથી વધુ ઉપયોગી થશે? જે મતલબ કે સામાન્ય કક્ષાથી નીચેના બાળક છે એના માટે. ઓકે, લાંબો સમય વ્યાખ્યાન આપવાનું છે, ના રે ના, કંટાળી જાય. પ્રયાસો કરવાના છે, ટૂંકા ગાળાના પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્ય નક્કી કરો, આ બરોબર લાગે છે. અંડર એક અલગ વિભાગ બનાવવાનો, અલગ વિભાગ નથી બનાવવાનો. માતા પિતાને ફોન કરો, તેમને કહો તેમના બાળકમાં કોઈ ક્ષમતા નથી, આવું કઈ કરવાનું નથી. ઓપ્શન નંબર બી આવશે. ઓપ્શન નંબર શું આવશે? બી જે છે એ આવશે.
નેક્સ્ટ જોઈએ છે સાહેબ, વર્ગ કસોટી દરમિયાન એક શિક્ષકને ખબર પડે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ આધારિત પ્રશ્નોનો જવાબ ખોટો પડે છે. શિક્ષકે શું કરવો જોઈએ? ઠપકો આપવાનો? ના ના. માતા પિતાને ફોન કરવાનો? ના ના. વિદ્યાર્થીઓને પ્રશ્નના જવાબ ઘણી વખત લખવાનો કહો? ના ના. વિદ્યાર્થીઓ વિચારસરણીમાં રહેલા ખ્યાલાત્મક પડકારો શોધવાના છે, મજબૂત રીતે શીખે એની વાત છે. નેક્સ્ટ, વિવિધતા ધરાવતા બાળકોના વર્ગખંડમાં જેમાં વંચિત સમુદાયના બાળકો હોય, ઓકે, વ્યક્તિગત તફાવતો હોય ભાઈ, અવગણવા ન જોઈએ, એને અવગણવા જોઈએ નહીં. બધા સાંસ્કૃતિક તફાવતોને દૂર કરવા માટે કાર્ય કરવું જોઈએ. ઓકે, આને આપણે રાખીએ. ઓળખ કે તફાવતો ખામી નથી, બરોબર છે. એવા બાળકોને ઓળખો જે શીખી શકે અને ફક્ત આવે ને એટલે ખોટું, એને જ શીખવાડવાનું એટલે ખોટું. ઓકે, તફાવતો છે ને કોઈ ખામી નથી, આ તમારા દ્રષ્ટિકોણ રાખવાનો છે. તફાવત તો હોય, વ્યક્તિગત તફાવત હોય, તમામ બાળકોનો વિકાસ અલગ અલગ દરે થતો હોય, વૃદ્ધિ અલગ અલગ દરે થતી હોય, એટલે એ કોઈ ખામી છે નહીં, આવો દ્રષ્ટિકોણ રાખવાનો છે. સામાજિક રચનાત્મક વર્ગખંડમાં શિક્ષકે ડેસ્ક, કાર્યસ્થળ અને ટેબલ હોય છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા જૂથને સુવિધા આપવા માટે હોય. ઓકે, તો આ જે છે મોબાઈલ ખસેડી શકાય તેવું હોય. ડન. જ્યારે વિદ્યાર્થીઓ શાળાની અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કરી શકતા નથી ત્યારે શાળાઓએ સૌ પ્રથમ કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? ઓકે, બાળકમાં રહેલી ખામીઓ, માતા પિતાની આર્થિક પૃષ્ઠભૂમિઓ કે વર્ગખંડનું વાતાવરણ અને નૈતિકતા, આના ઉપર ધ્યાન દેવાનું છે. વર્ગખંડનું, શાળાનું વાતાવરણ કેવું છે ને બાળકની નૈતિકતા કેવી છે, અથવા ન હોય તો નૈતિક વિકાસ જે છે એ શાળાએ કરવાનો છે. શિક્ષકને તેના વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક સ્વનિયમનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના મદદરૂપ નથી? વિદ્યાર્થીઓને તેમની લાગણીઓ ઓળખવામાં અને વ્યક્ત કરવામાં મદદ કરવી જોઈએ? નથી એમ કીધું, આ તો કરવું જોઈએ. લાગણીઓમાં સામનો કરવા માટે વ્યૂહરચનાની ચર્ચા કરવી જોઈએ. ભાવનાત્મક તફાવતોને શીખવામાં મદદ કરવી જોઈએ. અવિશ્વાસનું વાતાવરણ નહીં, આ નથી. એ જ પૂછ્યું છે, કયું નથી? તો ઓપ્શન નંબર ડી. નીચેનામાંથી કયું વિધાન શિક્ષણના સામાજિક રચનાત્મક દ્રષ્ટિકોણમાં માન્યતા સમર્થન આપતું નથી? પ્રતિભાવ પર ગુણાત્મક પ્રતિસાદ મેળવવો જોઈએ. ઓકે, જોઈએ છે. શિક્ષકોએ પ્રશ્નો પૂછતી વખતે બાળકોને તેમના વિચારોમાં રહેલી અસંગતતાથી વાકેફ કરવા જોઈએ. ઓકે, શિક્ષકોએ બાળકોની ગેરસમજો બહાર લાવવા અને તેમને પોતાના વિચારસરણી પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રશ્નો પૂછવા જોઈએ. ઓકે, બાળકોએ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય ભૂમિકા ભજવવી જોઈએ, આવું ન હોય. બાળકોએ કેવી ભજવવી જોઈએ? સક્રિય ભૂમિકા જે છે ભજવવી જોઈએ. ઓપ્શન નંબર ડી જે છે એ ખોટો છે. ઓપ્શન નંબર ડી જે છે એ ખોટો છે. નીચેનામાંથી કઈ વ્યૂહરચના વિદ્યાર્થીઓને અસરકારક સમસ્યાઓ ઉકેલનારા અને વિવેચનાત્મક વિચારક બનાવવામાં અવરોધરૂપ બનશે? કોણ અવરોધરૂપ બનશે ભાઈ? કોણ અવરોધરૂપ બનશે? વિદ્યાર્થીઓને પૂછવું કે શું તેઓ ખાતરી કરે છે કે તેઓ સમસ્યાનો સચોટ રીતે સમજે છે? વિદ્યાર્થીઓને સામ્યતાઓ વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવા. વિદ્યાર્થીઓ તેમના માટે વિચાર કરવાના બદલે વિચારવાનું કહેવું. ઓકે, વિદ્યાર્થીઓને સમસ્યા જોવાનો ફક્ત આવે ને ખોટું જ હોય. ઓકે, એટલે એ જ જવાબ આવે. આ ખોટું છે, આ ખોટું છે. ફક્ત આવે ને ઉડાડી જ દેવાનું. ઓકે, ફક્ત લાવવાનું જ નહીં. નેક્સ્ટ, વિદ્યાર્થીના વિવિધ જૂથ સાથે વાતચીત કરતી વખતે શિક્ષકે શું ન કરવું જોઈએ? ઓકે, ચર્ચાઓ અને ચર્ચાને પ્રોત્સાહન આપવું જોઈએ, આ તો કરવું જોઈએ. પૂર્વગ્રહો ન કરવો જોઈએ, રૂઢિપ્રયોગ ન કરવો. સમાન અભ્યાસક્રમના પ્રમાણિત મૂલ્યાંકનનું પાલન કરવું જોઈએ. ઓકે, શિક્ષકે આ ન કરવું જોઈએ. એકમાત્ર શિક્ષણ શાસ્ત્રની વ્યૂહરચના તરીકે વ્યાખ્યાન પદ્ધતિ અપનાવવી જોઈએ. ઓકે, આઈ ન કરવું જોઈએ, આઈ ન કરવું જોઈએ, આઈ ન કરવું જોઈએ, આ જ કરવું જોઈએ. એટલે શું કરવું જોઈએ? અહીંયા આ ગાડી નાખવું. શું કરવું જોઈએ? ઓકે, એ અહીંયા શું કહે? સમાન અભ્યાસક્રમના પ્રમાણિત મૂલ્યાંકનનું પાલન કરવું જોઈએ, એ નહીં. ઓકે, ઓપ્શન એ આવશે. અહીંયાથી એ કાઢી નાખવું, અહીંયાથી આ કાઢી નાખવું, અહીંયા જવાબ કરી નાખવું. નેક્સ્ટ, પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની નિષ્ફળતાને શિક્ષકોએ કેવી રીતે જોવી જોઈએ? વિદ્યાર્થીની ઓછી ક્ષમતા જે છે એવું નહીં, શિક્ષકોની જ ઓછી ક્ષમતા છે એવું તમે જોઈ શકો છો. માતા પિતાની ઓછી ક્ષમતા છે એવું નહીં. એક સિસ્ટમ તરીકે શાળાના કાર્યપ્રણાલીની પ્રતિબિંબ તરીકે. ઓકે, તો આની કરતા વધારે આ આવશે કે ભાઈ કાર્યપ્રણાલીમાં કંઈક તકલીફ છે. શિક્ષકોએ આવશે. જો આ જવાબ ન હોત, આ ઓપ્શન ન હોત તો આપણે આ ટીક કરત. ઓકે, પણ સમજો આ શું કામ નહીં આવે કે શિક્ષકમાં ઓછી ક્ષમતા નથી હો, ક્ષમતા તો છે,
શિક્ષકમાં, પણ હવે એને ચેન્જ કરવી પડશે. એ બધી જ ક્ષમતા બાળકોની અંદર કેમ ફિટ કરવી, ઓકે, એ માટેનું કામ જે છે એ શાળા કરશે અને શિક્ષકો કરશે. શિક્ષકમાં ઓછી ક્ષમતા નથી બતાવતા કે ભાઈ શિક્ષકમાં ક્ષમતા નથી. શિક્ષકમાં તો ક્ષમતા પડી છે, પણ એને યોગ્ય દિશામાં વાપરી ના શક્યા, એટલે વિદ્યાર્થી ફેલ થયા. ઓકે, એટલે હવે એમને ભણાવવામાં જે છે ચેન્જીસ લાવવા પડશે. ઓકે, તો અહીંયા ઓછી ક્ષમતા છે એવું તમે કહી શકો નહીં. આન્સર આ જ આવશે, ડી જ આવશે. નેક્સ્ટ, શિક્ષકોએ માનવું જોઈએ કે ક્ષમતા ખાલી જગ્યા છે. ઓકે, અને વિદ્યાર્થીઓને ક્ષમતા નિશ્ચિત હોય નહીં, ક્ષમતાને સુધારી શકાય. ઓકે, અને વિદ્યાર્થીઓને નિપુણતા લક્ષી લક્ષ્યો, પ્રદર્શન લક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નિપુણ મેળવે. ઓકે બાળકો, ઓપ્શન નંબર સી. મધ્યમ શાળાના વર્ગખંડમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને નીચેના લક્ષ્યો નક્કી કરવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મધ્યમ શાળા છે, ઓકે, વર્ગખંડમાં શિક્ષકો એ વિદ્યાર્થીઓને નીચેના લક્ષ્યો નક્કી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નિપુણતા લક્ષી, હા. નિષ્ફળતા નહીં, પ્રદર્શન લક્ષી નહીં. ઓકે, નિપુણતા લક્ષી આવશે. જ્યારે વિદ્યાર્થીઓ નવી કુશળતા અને ખ્યાલો શીખી રહ્યા હોય ત્યારે શિક્ષકોએ શું કરવાનું છે? તો જટિલ અને અત્યંત પડકારજનક કાર્ય સોંપવાના નહીં. કયા સ્તરની મુશ્કેલીથી શરૂઆત કરવા માંગે છે વ્યક્તિગત રીતે નક્કી કરવાનો વિકલ્પ આપવો જોઈએ. આ બરોબર છે. વ્યાખ્યાન મોડમાં અમૂર્ત ખ્યાલો રજૂ કરવા નહીં છે. વચ્ચે પ્રશ્નાર્થ. ઓકે, નિરુત્સાહિત તો નો જ આવે. ઓપ્શન નંબર બી. વંચિત જૂથોના વિદ્યાર્થીઓના સફળ સમાવેશ માટે શિક્ષકોએ શું કરવું પડે ભાઈ? વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમની સંસ્કૃતિના પાસાઓનો સમાવેશ કરવો જોઈએ. ઓકે, તેમની સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે નિરાશ કરવાના છે? ના, નિરાશ થોડું કરવાના. તેમના અભ્યાસક્રમ પર નહીં પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા. બંનેમાં, ખાલી અભ્યાસક્રમ પર ના હું કામ પાડો છો? માતા પિતાને નમ્રતાથી કહો તેમના બાળકને ઘરે ટ્યુશનમાં દાખલ કરે, એવું થોડું કહેવાય. ઓકે, ઓપ્શન નંબર એ આવશે. બાળકો દ્વારા પ્રશ્ન પૂછવા અને અવગણવાના જોઈએ નહીં. બાળકોને અવગણવાના નહીં. સજા આપવી જોઈએ નહીં. મંજૂરી ન આપવી જોઈએ નહીં. બાળકોને શું કરવાનું? પ્રોત્સાહિત કરવાનું છે. વાહ, સરસ, ગુડ, વેરી ગુડ, જોરદાર, ગજબ, મજા આવી ગઈ. ઓકે, આવા નવા ક્વેશ્ચન પૂછતા રહેજો તો મને મજા આવે ને તમને પણ નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય. ઓકે, તો આની માટે કામ કરવાનું છે આપણે. નેક્સ્ટ જોઈએ છે, શું જોઈએ છે? શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન બાળકોને શિક્ષક દ્વારા સતત સંશોધન, રમતો, વિવિધ વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા નવું જ્ઞાન બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ એક ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? પ્રગતિશીલ વર્ગખંડ કે જેમાં બાળકોને કાર્ય કરીને તેમની સક્રિય ભાગીદારી દ્વારા શીખવાની તક મળે છે. બિલકુલ સાચી વાત છે સાહેબ. પહેલું તો આવશે જ તે, પહેલું ન આવી કાઢી નાખો સાહેબ. ઓકે, પછી બીજું, એક પરંપરાગત વર્ગખંડ કે જેમાં શિક્ષણ, પરંપરાગત વર્ગખંડ નથી ભાઈ. ઓકે, શિક્ષક ને વિદ્યાર્થી છે એટલે આ બીજું નહીં આવે. તો ત્રીજું આવશે એક વર્ગખંડ કે જેમાં શિક્ષક પાઠ્યપુસ્તક જ્ઞાન કરતા બાળક કેન્દ્રીય શિક્ષણ અનુભવ. ઓકે, વેરી ગુડ. પ્રગતિશીલ વર્ગખંડ જ્યાં વિદ્યાર્થીઓ જ્ઞાનના નિષ્ક્રિય નહીં આવે. ઓપ્શન નંબર એ ઇઝ ધી રાઈટ આન્સર. ઓપ્શન નંબર એ શું આવશે? રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ સાહેબ, વિવિધ જૂથના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભે અંગે કોઈ ચર્ચા ન કરવી જોઈએ. ખોટી વાત છે, ચર્ચા તો કરવી જ જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભે શિક્ષણમાં કોઈ ભૂમિકા ભજવતા નથી. બંને ખોટા છે ભાઈ, બંને કેવા છે? ખોટા છે. નેક્સ્ટ, વિદ્યાર્થીઓમાં લાંબા ગાળાની ઊંડી સમજણને સરળ બનાવવા માટે શું કરવાનું છે? યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત નહીં. યાદ રાખવા, સીધા શિક્ષણની પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. કાર્ય દ્વારા શિક્ષણની સુવિધા સામગ્રીની જોગવાઈ કરવી જોઈએ. સાચું. મૌખિક રજૂઆતો કરવી જોઈએ અને બાળકો દ્વારા પ્રશ્નો પૂછવાની દૂર રહેવું જોઈએ નહીં. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તમે એકવાર મસ્ત મજાનું હરખું વાંચશો ને તોય તમને ખબર પડી જશે કે શું જવાબ જે છે એ આવવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, શિક્ષકે વિદ્યાર્થીઓને અસરકારક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સક્ષમ બનાવવું જોઈએ. ઓકે, ભય પેદા કરવાનો નહીં, તણાવ નહીં, નિષ્ક્રિય યાદ રાખવાની વિવૃતના નહીં, સમાન વિચારસરણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. રેડી? નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વ્યૂહરચના વિદ્યાર્થીને ખ્યાલાત્મક સમજણમાં મદદ કરશે? નહીં પૂછ્યું છે. વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરથી જવાબો જેમ છે તેમ કોપી કરવાનું કહેવાનું નહીં. ઓકે, તો આ જ આવશે જવાબ. નહીં પૂછ્યું છે.
આવું કરવાનું નથી. વિદ્યાર્થીને ખ્યાલો સાથીદારો સાથે સમજવાનું કહેવાનું, હા ભાઈ. વિદ્યાર્થીને ઉદાહરણો અને બિન ઉદાહરણો વિશે વિચારવાનું કહેવાનું, હા ભાઈ, વિચારવાનું કહેવાનું. વિદ્યાર્થીએ અગાઉના ખ્યાલો સાથે જોડાણ કરવાનું, હા ભાઈ. પૂર્વ જ્ઞાનનું નવા જ્ઞાન સાથે જોડવાનું કહેવાનું છે. ત્રણે ત્રણ સાચું છે. આ ખોટું છે. ખોટું કયું છે એ જ પૂછ્યું છે, તો જવાબ શું આવશે? એ આવશે. નેક્સ્ટ, શિક્ષણની પ્રક્રિયા જે છે, શીખવું અને શીખવવું, અધ્યયન અધ્યાપનની જે પ્રક્રિયા છે દરમિયાન વિદ્યાર્થીઓની વૈકલ્પિક ગેરસમજનો સામનો મધ્યમ શાળાના શિક્ષકોએ કેવી રીતે કરવો જોઈએ? અવગણવાનું નહીં, સજા કરવાનું નહીં, પુરસ્કાર આપવાનું, હા. ઓકે, પુરસ્કાર કોઈ દિવસ આપવાનો નથી. હું કામ પુરસ્કાર નથી આપવાનું? કારણ કે બાકીના વિદ્યાર્થીને ખોટું લાગી જાય, એટલે પુરસ્કાર આપવાનો નથી. સંબોધિત કરવાનું છે અને કહેવાનું છે કે તારી અહીંયા ભૂલ પડી છે. નેક્સ્ટ, મંથન અને ચર્ચા દરમિયાન બાળકોના સાહજિક અનુમાન આવા હોવા જોઈએ. નિરાશવાળા નહીં, અવગણવાના નહીં, સજા નહીં, સુવિધા આપવામાં આવવી જોઈએ. વાંચશો ત્યાં ખબર પડી જાય ભાઈ. વર્ગમાં ખુલ્લા પ્રશ્નોનો ઉપયોગ. ઓકે, ખુલ્લા પ્રશ્નો એટલે શું? નિબંધ. બાળકો એમનો વિચાર કરીને એના મનમાં જે વિચાર આવે ને એ લખે. એવું નહીં કે ભાઈ એમસીક્યુમાં બી ડી છે નથી, સાચું ખોટું એવા નહીં. ખુલ્લા નિબંધ જેવા જે મનમાં વિચાર આવે લખી શકે છે. તો બાળકોનો વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવા માટે પ્રોત્સાહિત કરવાથી વિદ્યાર્થીઓને તેમની વિભાવનાઓ બદલવા માટે કડક સજા આપવી નહીં. કડક સજા નથી આપવાની. કડક સજા આપવાની નથી. આ સિદ્ધાંતોને બદલવા માટે ભૌતિક પુરસ્કારો આપવાના થતા નથી. એમને સંપૂર્ણપણે અવગણવાને પોતાના વ્યાખ્યાનો ચાલુ કરવા અવગણવાના નથી. આ જે અધ્યયન અધ્યાપન છે, શિક્ષણ લખાઈ ગયું છે. અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા છે, એનું વિશ્લેષણ કરવું અને સંબોધવા જોઈએ. ઓપ્શન નંબર ડી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, આમાં શું કે છે? કડક સજા આપવી જોઈએ. ઓકે, આ ખોટું છે ભાઈ, બિલકુલ ગલત બાત है भाई. हमने बोल दिया तो बोल दिया, आंसर डी आएगा. नेक्स्ट, વિવિધ ઘટનાઓ વિશે વિદ્યાર્થીઓ દ્વારા ધારવામાં આવતા ભોળા સિદ્ધાંતોના મધ્યમ શાળાના શિક્ષકે કેવી રીતે સામનો કરવો જોઈએ? નિરાકરણ કૌશલ્યના વિવિધ વિચારસરણીને પ્રોત્સાહન મળે છે. જ્ઞાન સંકલિત વિચારસરણીનું પુનઃ ઉત્પાદન નહીં. સ્પર્ધા નહીં. તણાવ અને ચિંતા. ઓકે, અહીંયા આ ખોટું છે. ઓકે, આ શું છે? ખોટું છે. શું કરવાનું છે? વિચારોને પ્રોત્સાહન મળે એવું કામ કરવાનું. નેક્સ્ટ, ટીકાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકે શું કરવાનું છે? ટીકા થાય એવી વિચારસરણી હોય કોકને તો એને પ્રોત્સાહન જ નથી આપવાનું બાપુ. તો એને કહેવાનું છે ભાઈ તું છે ને તારું દ્રષ્ટિકોણ જે છે ને એ બહુવિધ કર. કેવું કર? આમ થોડુંક મોટું કર, કે હાવ ઓલું નથી કરવાનું, ટીકા થઈ રહી છે એવું કહેવાનું. શાળાઓએ અને ખાસ કરીને શિક્ષકોના વિદ્યાર્થીઓની નિષ્ફળતાને સમજવાનો વ્યાપક દ્રષ્ટિકોણ એ હોવો જોઈએ. નિષ્ફળતા મળી તો ખરાબ અસર કરે છે એવું નહીં, શિક્ષક ક્ષમતા ઉપર ખરાબ અસર કરે છે. એક પ્રણાલીગત મુદ્દો છે, આ શાળા પ્રણાલી ઉપર પ્રતિબિંબ કરવાની જરૂર છે. સામુદાયનો મુદ્દો છે, કારણ કે આર્થિક વર્ગના ગરીબ બાળકોને અન્ય બાળકોની જેમ જ શિક્ષણ આપી શકાતું નથી. ઓકે, તો અહીંયા જે વાત છે કે ભાઈ શાળાઓને ખાસ કરીને શિક્ષકોના વિદ્યાર્થીઓની નિષ્ફળ જાય છે. શિક્ષકોનો વિદ્યાર્થીઓની નિષ્ફળતાને સમજવાનો વ્યાપક દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ? ઓકે, તો આ જે છે પ્રણાલીગત મુદ્દો છે. શાળા પ્રણાલી પર પ્રતિબિંબિત કરવાની જરૂર નથી, પણ એમાં સુધારો લાવવાની જરૂર છે. ઓકે, પ્રણાલીમાં શું લાવવાની જરૂર છે? સુધારો લાવવાની જરૂર છે. શાળાને કઈ બંધ ન કરી દેવાય. ડન છે. તો આ લખાણમાં પીપીટીમાં થોડી ભૂલ થઈ હોય, કોઈ વાંધો નહીં. શાળાઓ એ તેમના બાળકોને શિક્ષણમાં કોઈ પણ રીતે માતા પિતાને સામેલ કરવા જોઈએ નહીં. આ ખોટું છે. સામેલ તો કરવા જ જોઈએ. પહેલું તો ખોટું છે. શાળા અને સમુદાય વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાથી વિદ્યાર્થી માટે અર્થપૂર્ણ શિક્ષક અવરોધાય નહીં, મદદરૂપ થાય. બંને ખોટા છે. બંને કેવા છે? ખોટા છે ભાઈ, બંને ખોટા છે. નેક્સ્ટ, શિક્ષકોએ બાળકોને ચર્ચા અને સંવાદ માટે ઘણી તકો પૂરી પાડવી જોઈએ. સાચી વાત છે. ઓકે, અર્થપૂર્ણ શિક્ષણમાં અન્ય લોકો સાથે ક્રિયા પ્રતિક્રિયાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બિલકુલ સાચી વાત છે. બંને સાચા છે. સાચી સમજૂતી આપે છે. વર્ગખંડમાં મૌલિક શોધ અને વિચારસરણીને પ્રોત્સાહન આપવું જોઈએ. સાચી વાત છે. અસરકારક સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. રચનાત્મક વર્ગખંડો બનો, અવરોધાય નહીં.
અવરોધાય નહીં, નકારાત્મક ન આવે. ઓકે, દૂર કરે એવું આવે. ઓપ્શન નંબર એ. એક એક શબ્દથી તમને ઓપ્શન જે છે એ નિગ્લેક્ટ કરી શકો છો. સહકારી શિક્ષણનો અભ્યાસ કરતી વખતે ઓકે શું થાય? સમાન ક્ષમતા આધારિત જૂથો બનાવવા જોઈએ. વિદ્યાર્થીને ફક્ત આવે એને કાઢી જ નાખવાનું છે. ચર્ચાઓ અને ચર્ચાનો ઉપયોગ પ્રતિબંધ થોડો કરવાનો છે. વિવિધ શીખનારનો જૂથા બનાવવા જોઈએ, જૂથ બનાવવા જોઈએ, જેથી કરીને સહકાર મેળવશે. એકબીજાનો જૂથ બનાવશો તો એકબીજાના સહકાર દ્વારા ક્વેશ્ચનનો આન્સર મળશે. નેક્સ્ટ, રીચા છે એક શાળાના શિક્ષિકા તેમના વિદ્યાર્થીમાં વૈચારિક સમજણને પ્રોત્સાહન આપવા માંગે છે, તો એને શું કરવું જોઈએ? ફક્ત આવે એટલે કાઢી નાખવાનું. ઓકે, પ્રક્રિયાગત જ્ઞાન અને મોટા કોગ્નિટિવ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઓકે, ચલો આને જોઈએ. ગોખણપટ્ટી યાદ રાખવાનું નથી, ગોખણપટ્ટી નથી. વિદ્યાર્થીઓને પેટા વિભાવનાઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવા માટે નિરુત્સાહિત તો કરવાના જ નથી. ઓકે, ઓપ્શન નંબર શું જવાબ આવશે? બી જવાબ આવશે. ઓકે, તમે આ નિરુત્સાહિત શબ્દ વાપરો, ગોખણપટ્ટી આવે, ફક્ત આવે, તો એટલા એક એક શબ્દ ઉપરથી તમે ઓપ્શન જે છે એને કાઢી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ ખ્યાલ શીખવતી વખતે શું ટાળવું મહત્વનું છે? શેને ટાળવાનું છે? ખ્યાલને વિવિધ પાસાઓની વચ્ચે જોડાણ બનાવવું. હા ભાઈ. કારણ અસર સંબંધને પ્રકાશિત કરવા. ઓકે, ખ્યાલ સાથે સંબંધિત બિન ઉદાહરણ આપવું. ખ્યાલને સામગ્રી રજૂ કરવી, માહિતીના અસંબંધિત ભાગો. ઓકે, અસંબંધિત ભાગો શું કામ તમારે રજૂ કરવા જોઈએ? અસંબંધિત ભાગ જેની સાથે સંબંધ જ નથી તો એવા ભાગો શું કામ રજૂ કરવા જોઈએ? તો ઓપ્શન ડી જે છે ટાળવાનું છે. ઓકે, ઘણી વાર શું થાય કે સાહેબ મુદ્દો ભટકી જાય. જે ટોપિક ભણાવો છો એ મુદ્દાની અંદર જ રહેવાનું છે. વિવિધ પૃષ્ઠભૂમિનો બાળકોનો શિક્ષણને સરળ બનાવવા માટે શિક્ષકોએ શું કરવું જોઈએ? બિન સંદર્ભિત અભ્યાસક્રમનું પાલન કરવું જોઈએ. વિવિધ સૂચનાઓનો અમલ કરવો જોઈએ. પ્રમાણિત મૂલ્યાંકન પાલન કરવું જોઈએ. બાકાત રાખવાની પદ્ધતિનો તો કે ભાઈ વિવિધ સૂચનાઓનો અમલ કરવો જોઈએ. વિદ્યાર્થીઓની વિવિધ શિક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે શિક્ષકે શું ન કરવું જોઈએ? સામગ્રીને વિવિધ રીતે રજૂ કરવી જોઈએ. હા ભાઈ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સ્વનિયમન કૌશલ્યનું નિર્માણ કરવું જોઈએ. સાચી વાત છે. વિદ્યાર્થીઓને નિપુણતા લક્ષી ધ્યેયો ઘટાડવા માટે ઘટાડવાના થોડા છે આ ધ્યેયો. વિદ્યાર્થીને તેમના સામાજિક સંદર્ભમાં આધારે લેબલ કરવા. ઓકે, લેબલ તો કરવાનું નથી, વિદ્યાર્થીને લેબલ લગાડવાનું નથી. ઓકે, અહીંયા જે છે એ શું છે? શું ન કરવું જોઈએ? તો આ ન કરવું જોઈએ, લેબલ લગાડવા જોઈએ. ડન છે. હા, ઘડવા છે, ઘટાડવા નથી, આ ઘડવા છે. તો ઘડવાના છે ને, નિપુણતા લક્ષીના ધ્યેયો ઘડવાના છે. કે તો આ ન કરવું જોઈએ. ઓપ્શન નંબર ડી. ઘટાડવા સમજો એટલે. રાજન એક શાળા શિક્ષક તેમના મેટાકોગ્નિટિવ કૌશલ્યના વિકાસ માટે એટલે કે શારીરિક વિકાસ માટે, મેટાકોગ્નિટિવ એટલે શારીરિક કૌશલ્યનો વિકાસ થાય, સરળ બનાવવા માંગે છે. તો શું કરવાનું છે? શેર કરવા કયો નહીં, સામગ્રીને યાદ રાખવા તો કહેવાનું જ નથી. ઓકે, નિરુત્સાહિત તો કરવાના જ નથી. ડન છે. તેમને ઘોષણાત્મક જ્ઞાન નહીં. અહીંયા જો સમસ્યાને ઉકેલ માટે અનુસરવામાં આવેલા પગલાને શેર કરવા જોઈએ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? વિદ્યાર્થીઓમાં ચિંતન શક્તિ, ચિંતનશીલ કૌશલ્યનો સરળ બનાવવા માટે વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિંકિંગ કરતા થાય એની માટે શું કરવાનું છે? વિદ્યાર્થી દ્વારા સ્વમૂલ્યાંકન અને સ્વ પ્રશ્નને પ્રોત્સાહન આપવું જોઈએ. ઓકે, વિદ્યાર્થીને સમજ્યા વિના નહીં. કન્ડિશન તો કરવાનું જ નથી. યાદ આધારિત નહીં. ઓપ્શન નંબર શું આવશે? એ પોતાની જાતે ઓળખશે. નેક્સ્ટ જોઈએ છે, વિદ્યાર્થી દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલોને શિક્ષકે કઈ રીતે જવાબ આપવો જોઈએ? કોઈ ટિપ્પણી વિના સાચો જવાબ જણાવવો જોઈએ. ભૂલોનો સંપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, સમર્થન આપવાનું છે. સીધા ગુણ કાપી નાખવાના નહીં, નકારાત્મક નહીં. શું કરવાનું છે? ભૂલોને સંપૂર્ણ વિશ્લેષણ કરો કે અહીંયા તે ભૂલ કર્યું છે ને એને તમારે સમર્થન આપવાનું છે. ભૂલોનો ને પણ સમર્થન આપવાનું છે ને ભૂલો સુધારવાની છે. કારણ કે એનસીએફ 2005માં ભૂલોને સ્વીકાર છે. શીખવામાં ભૂલોનો પણ જે છે સ્વીકાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના વિવિધ જૂથને શીખવતી વખતે શિક્ષકે શું ધ્યાનમાં રાખવું જોઈએ? દરેક વિદ્યાર્થીને સ્વીકારવાનો આદર આપો. બરોબર છે સાહેબ, પહેલું તો સૌથી સાચું છે. સાંસ્કૃતિક તફાવતોને અવગણવાના નથી ભાઈ. ઓકે, બીજું તો આવશે જ નહીં. બીજું આવે ને એને ઉડાડી દો, બીજું આવે ને એને ઉડાડી દો.
ઓકે, સુસંગત વાતચીત જાળવી રાખવાની છે, પરોક્ષ સૂચનાઓ આપવાની છે, વિદ્યાર્થીઓને ઓકે પરોક્ષ સૂચના નહીં આપવાની. તો જવાબ જે છે એ શું આવશે સાહેબ? પરોક્ષ સૂચના નહીં આપવાની. એટલે આ તો નો જ આવે. આવી આવે એ કાઢી નાખો એટલે આ કાઢી નાખો. પહેલું, ત્રીજું ને પાંચમું. કે પહેલું, ત્રીજું અને પાંચમું અવગણો વાળું મેં કાઢી જ નાખ્યું. રેડી? નેક્સ્ટ, શિક્ષક બાળકોને વિવિધ રંગોની માટી આપે છે અને તેમને તે માટીમાંથી જે મનમાં આવે તે બનાવવાનું કહે છે. આ દ્વારા તે બાળકોમાં શું થશે ભાઈ? તો શું કરશે? સર્જનાત્મકતા વિકસશે. નેક્સ્ટ વિધાન છે, શિક્ષક વર્ગોને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે બાળકોના તાત્કાલિક વાતાવરણમાંથી ઉદાહરણોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરે છે. શિક્ષક વર્ગોને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે બાળકોના તાત્કાલિક વાતાવરણમાંથી ઉદાહરણોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરે છે. ઓકે, શિક્ષણમાં સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાચો વિકલ્પ પસંદ, બંને સાચા છે. નેક્સ્ટ, રૂહી માને છે કે તેણીએ અભ્યાસ કર્યો નથી જેના કારણે તેણીને વિજ્ઞાનની પરીક્ષામાં સારા ગુણ મળ્યા નથી. જો કે તે વિજ્ઞાન ખૂબ સારી રીતે કરી શકે છે. તો શું કરવાનું છે આપણે? એમને શું કરવાનું છે? તો પ્રયત્નનો અભાવ છે અને પ્રયત્ન ઓછા કર્યા એટલે બાકી વિજ્ઞાનમાં તો માર્ક આવે જ તે. નેક્સ્ટ, અવકાશની વિભાવના શીખવતી વખતે એક શિક્ષિકાને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓના વિભાવના વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. તો શું કરવું પડશે આપણે? નકારી કાઢવાનું નહીં. ગેરમાન્યતા પાછળ વિદ્યાર્થીનું તર્ક અન્વેષણ કરવાનું છે. ઓકે, તો ભાઈ હા એ વિચારે ભાઈ ગેરમાન્યતાઓ છે તો એના વિશે વિદ્યાર્થીઓ પોતે તર્ક કરે. રેડી? વિદ્યાર્થીઓને કોઈ ખ્યાલ શીખવતી વખતે નીચેનામાંથી કયો વિચાર ધ્યાનમાં લેવો જોઈએ? વિદ્યાર્થીઓમાં શીખવાની તૈયારી ધ્યાનમાં લેવી જોઈએ, વિદ્યાર્થીની સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ, વિદ્યાર્થીની પસંદગીની શીખવાની ક્રિયાઓ. ઓકે, ત્રણને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્રણને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. રમેશ વિજ્ઞાન વિષય શીખવતી વખતે બાળકોને સંશોધન, પ્રયોગો અને વિવિધ વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા નવું જ્ઞાન અને સમજણ વિકસાવવાની તકો પૂરી પાડે છે, પ્રોત્સાહન આપવા માંગે છે. વૈજ્ઞાનિક તર્ક કરે, તાર્કિક વિચારસરણી કરે, રોટ નહીં. રોટ એટલે ગોખવાનું નહીં, નિષ્ક્રિય નહીં. પહેલું અને બીજું આવશે. શું આવશે? પહેલું અને બીજું આવશે ભાઈ. પહેલું અને બીજું આવશે. નેક્સ્ટ, ખ્યાલો એવી રીતે રજૂ કરવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ સફળતા માટે ચિંતિત થાય. ચિંતિત ન કરવાના છે. ઓકે, અગાઉના જ્ઞાન અને યોજનાઓને સક્રિય કરે. બરોબર છે. અપ્રસ્તુત માહિતી નહીં, ફક્ત નહીં. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. શિક્ષકે પોતાના ખાલી જગ્યા શિક્ષણ શાસ્ત્ર વિશે જાણકાર રહેવું જોઈએ. ઓકે, લવચિક ભાઈ એની ભણાવવાની પદ્ધતિ છે લવચિક હોય, ફ્લેક્સિબલ હોય, ફેરફાર કરી શકે છે. તો આ શિક્ષકને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ સાહેબ, આનો જવાબ આપો તો. જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને તેના વિચારો મૌખિક રીતે વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે. જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી સફળતાની ઓછામાં ઓછી અપેક્ષા રાખે છે ત્યારે શિક્ષણ વધુ અસરકારક બને છે. એટલે એ ખોટું છે. ઓછામાં ઓછી અપેક્ષા શું કામ રાખવી ભાઈ? ઓકે, એ સાચું છે, બીજું ખોટું છે. શાળાઓને નવા જ્ઞાનના નિર્માણના હેતુથી અભ્યાસક્રમ ઉપર ભાર મૂકવો જોઈએ. અભ્યાસક્રમ ઉપર ભાર મૂકવાનો નથી. ઓકે, એકલું અભ્યાસક્રમ નહીં, નવા જ્ઞાનનું નિર્માણ અને અર્થઘટન કરવામાં સક્ષમ છે. ઓકે બાળકો, તો અહીંયા આપણને ખબર છે, અહીંયા જોજો આમાં શું કે છે? શાળાઓ નવા જ્ઞાનના નિર્માણના હેતુથી, હા નવા જ્ઞાનનું નિર્માણ જે છે એમાં ખાલી અભ્યાસક્રમ નહીં, હેતુથી અભ્યાસક્રમ પર ભાર મૂકવો જોઈએ. ખાલી અભ્યાસક્રમની અંદર તમારે બધું એડ કરવાનું છે. 360 ડિગ્રી મૂલ્યાંકન એડ કરવાનું છે. એ જ અભ્યાસક્રમમાં લઈ લેવાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા બંને સાચા શું કામ લીધા છે? અહીંયા અભ્યાસક્રમ લખ્યો છે ને એટલે. ઓકે, અભ્યાસક્રમની અંદર અત્યારે 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત થઈ રહી છે. ઓકે, એમાં ખાલી અભ્યાસક્રમમાં ખાલી ને ખાલી વિષય અને અનુક્રમણિકા ન હોય. ઈ શેમાં હોય? ઈ પાઠ્યક્રમમાં હોય. શેમાં હોય? પાઠ્યક્રમમાં હોય. ઓકે, અભ્યાસક્રમ છે ને એક વિશાળ છે અને પાઠ્યક્રમ અભ્યાસક્રમનું એક બિંદુ છે. એટલે એ મુદ્દે આ બંને વસ્તુ શું છે? સાચી છે. ખાસ ધ્યાન રાખજો. અભ્યાસક્રમ શું છે? તો અભ્યાસક્રમમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો સમાવેશ થઈ જાય. બાળકોનો 360 ડિગ્રી વિકાસ થાય એનો સમાવેશ થઈ જાય છે. જ્યારે જે આપણે કહીએ છીએ ને કે 7 વિષયો અને અનુક્રમણિકા ઈ પાઠ્યક્રમ કહેવાય અને અભ્યાસક્રમ ન કહેવાય. ક્લિયર છે? શાળાઓને કોના પર ભાર મૂકવો જોઈએ? શીખેલી સામગ્રીનું પુનઃ ઉત્પાદન.
ઓકે, રચનાત્મક શિક્ષણ ઉપર ભાર મૂકવો જોઈએ. ઓકે, બાળક જાતે જે છે એ નવા જ્ઞાનનું નિર્માણ કરે એના ઉપર ભાર મૂકવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને ક્ષમતાને અસ્તિત્વ દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે સાહેબ, વિદ્યાર્થીની ક્ષમતાનો અસ્તિત્વ દ્રષ્ટિકોણ પ્રોત્સાહિત તો કરવા જ જોઈએ. ક્ષમતાનો અસ્તિત્વ દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શીખવવા માટે પ્રેરિત કરે છે. તો અહીંયા જુઓ કે ભાઈ ક્ષમતાનો અસ્તિત્વ દ્રષ્ટિકોણ વિકસાવવા માટે કે ભાઈ તારામાં આટલી જ ક્ષમતા છે એવું ન કહેવાય. ઓકે, એને એવું નહીં કહેવાનું. ક્ષમતા જે છે એનો દ્રષ્ટિકોણ વિદ્યાર્થીને વધુ અસરકારક રીતે શીખવે. ભાઈ તારામાં આટલી જ ક્ષમતા છે એવું કહેવાનું નથી. આ પાડી નાખવાની વાત છે. ઓકે, તારામાં ખૂબ ક્ષમતા છે, તારામાં તો આટલી જ ક્ષમતા છે, તારાથી તો કંઈ થશે જ નહીં. તો આ ક્ષમતાની વાત છે, સમાનતાની વાત છે નહીં. બંને કેવા છે? ખોટા છે. વિદ્યાર્થીઓના શિક્ષણને સરળ બનાવવા માટે શું કરવાનું છે? તો કે અગાઉના જ્ઞાનને અવગણવું જોઈએ નહીં, સ્પષ્ટ ન કરવું જોઈએ નહીં. સ્પષ્ટ કરવું જોઈએ ને. સામાન્યકરણ ટ્રાન્સફર ઓછું કરવું જોઈએ નહીં. વિષય શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ. તો શું કરવું જોઈએ? વિષય શબ્દોનો ઉપયોગ જે છે એ ટાળવો જોઈએ. ડન છે. એટલે કે સરળ શબ્દોનો ઉપયોગ કરવો પડે. કેવો શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ? સરળ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે તો તમને શિક્ષક બનાવ્યા છે. ચાલો નેક્સ્ટ જોઈએ સાહેબ. શિક્ષકે વર્ગખંડમાં શિક્ષણ સામગ્રી અને શૈક્ષણિક સંસાધનોની શ્રેણી પૂરી પાડવી જોઈએ. બરોબર છે. વિદ્યાર્થીઓનું અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. વિદ્યાર્થીઓને અનુકૂળ વર્ગખંડનું વાતાવરણ જ્ઞાનનું નિર્માણ કરવા સક્ષમ છે. બંને સાચા છે સાહેબ, બંને સાચા છે. નેક્સ્ટ, શિક્ષકે વિદ્યાર્થીઓને નવા ખ્યાલ વિશે શીખતી વખતે પ્રશ્નો સુધારવા અને શંકાઓને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને નવા ખ્યાલ વિશે શીખતી વખતે પ્રશ્નો સુધારવા જોઈએ અને શંકાઓને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રશ્નો પૂછવાથી વિવેચનાત્મક વિચારસરણીના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. એ ખોટું છે. અવરોધ ન ઊભો થાય ભાઈ. ઓકે, પહેલું સાચું છે પણ બીજું ખોટું છે. ઔપચારિક શિક્ષણમાં પ્રવેશતા પહેલા જ બાળકો તેમના રોજિંદા જીવનમાં આવતી વસ્તુઓ અને ઘટનાઓ સહિત તેમની આસપાસની બાબતોને સારી સમજ વિકસાવે છે. ઔપચારિક શિક્ષણમાં પ્રવેશતા પહેલા જ બાળકો તેમના રોજિંદા જીવનમાં આવતી વસ્તુઓ અને ઘટનાઓ સહિત તેમની આસપાસની બાબત સારી સમજ વિકસાવે છે. બરોબર છે. અવગણવી જોઈએ નહીં. એ પૂર્વ જ્ઞાન કહેવાય, એને અવગણવો જોઈએ નહીં. અભ્યાસક્રમથી બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્ઞાનને આગળ વધારવા માટે આ સમજને મહત્વ આપવાનું છે સાહેબ. શીખવા માટે ખામીયુક્ત નહીં આવશે. ઓકે, એમનું જે છે નવા જ્ઞાન માટે આને સમજને મહત્વ આપવાનું છે. ઓપ્શન નંબર સી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ સાહેબ. શિક્ષકે શીખવવામાં આવતી સામગ્રીને જોડાયેલ અને સંગઠિત રીતે રજૂ કરવી જોઈએ. ઓકે, શિક્ષક એક નિષ્ક્રિય પ્રક્રિયા છે. શિક્ષણ એક નિષ્ક્રિય પ્રક્રિયા નથી. આ ખોટું છે. ઓકે, પહેલું સાચું છે પણ બીજું કેવું છે? ખોટું છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું શિક્ષણ માર્ગદર્શિકા માટે સાર્વત્રિક ડિઝાઇનનો ભાગ નથી? ઓકે, તો જોડાણના બહુવિધ માધ્યમો, ભેદભાવ જે છે શિક્ષણનો ભાગ છે નહીં. ભેદભાવ હોવો જોઈએ નહીં. ડન છે. ચાલો આગળ વધીએ સાહેબ. નાના બાળકો શાળામાં તેમની આસપાસના વાતાવરણ વિશે પહેલાથી જ વિકસિત ભોળા સિદ્ધાંતો સાથે આવે છે. ઓકે, આવી સમજણ સંપૂર્ણપણે અતાર્કિક છે, અવગણવી જોઈએ. પહેલું સાચું છે પણ બીજું કેવું છે? અવગણી શકાય. નેક્સ્ટ, શિક્ષક છે ને, શિક્ષકે શિક્ષણ આપતી વખતે વિદ્યાર્થીને શીખવાની ગતિને ધ્યાનમાં લેવી જોઈએ. હા ભાઈ, શિક્ષણ આપતી વખતે વિદ્યાર્થીને શીખવાની ગતિને અવગણવી જોઈએ નહીં. અવગણવી જોઈએ નહીં. ફક્ત આવે એટલે કાઢી નાખો, અવગણવું આવે એટલે કાઢી નાખો. ઓપ્શન નંબર શું આવશે? એ આવશે. પ્રાથમિક ધોરણમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકે મુખ્યત્વે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ના, ખોટી વાત છે. એકલું સાહેબો જ બોલવાનું નથી. નિષ્ક્રિય શ્રવણ નહીં. બંને ખોટું છે. બંને કેવા છે? નિષ્ક્રિય આવે એટલે બસ નિષ્ક્રિય વાંચીને જ ખોટું પાડી દીધું. આગળ વાંચવાની જરૂર જ નથી. ફક્ત આવે એટલે ખોટું પાડી દેવાનું. અવગણવાનું આવે ને એટલે ખોટું પાડી દેવાનું. ડન છે. અમુક શબ્દથી જ ઓળખી જવાનું છે. ઓકે, પ્રાથમિક શિક્ષણમાં અલગ અલગ પદ્ધતિ તમારે વાપરવાની છે. મગજ શીખવા પર વાસ્તવિક ભાર મૂકવાથી શીખવાનું છે વિશ્વના સંદર્ભમાં. તેથી શાળાઓએ શું કરવાનું છે? શાળાઓ સક્ષમ અને રચનાત્મક રીતે શીખવવાનું છે.
ઓકે, જાતે બાળક જે છે ક્રિયાનું નિર્માણ કરે એ રીતે શીખવવાનું છે. વર્ગમાં બધા શીખનારાઓ સમાવવા માટે બહુવિધ માધ્યમો પૂરા પાડવા મહત્વપૂર્ણ છે. ઓકે, અને જોડાણ કરવાનું છે. સગાઈ એટલે સાચી વાત છે. ઓકે, હા, આપણી સગાઈ નહીં હો પાછી, એ નથી સમજવાનું. શાળાઓએ એવા શિક્ષણ શાસ્ત્રને પ્રોત્સાહન આપવું જોઈએ જે ફક્ત શીખેલી સામગ્રીના પુનઃઉત્પાદન, ફક્ત આવે ને એટલે આ ખોટું આવે. લાગણીઓ અને જ્ઞાન એકબીજાની સ્વતંત્ર છે. ઓકે, સ્વતંત્ર નથી. ઓકે, અહીંયા શું કીધું? ફક્ત શીખેલી સામગ્રીને પુનઃ ઉત્પાદન પર ભાર મૂકતા નથી. નથી કીધું પાછું. નથી એટલે આ ફક્ત નથી. એટલે આ સાચું છે, બાકી આ કેવું છે? ખોટું છે. જો અહીંયા ફક્ત વાંચીને ખોટું કરી નાખ્યું ને તો તકલીફ પડે. પાછું જો છેલ્લે પાછું નથી એવું વાપરી દીધું. ફક્ત અને નથી એટલે ફક્ત નીકળી ગયો એવું થાય. સમજો છો? પેપર સેટર જે છે ને આમાં તમારી સાથે રમી ગયો હોય એવું કહેવાય. આવા ક્વેશ્ચન પૂછાણા હોય ને તો આપણે ફક્ત હોય એટલે કાઢી નાખીએ, પણ પાછળ નથી એવું લખ્યું છે. શિક્ષકે તેના વિદ્યાર્થીઓમાં નીચેનામાંથી કયા પાસાઓને પ્રોત્સાહન આપવું જોઈએ? જ્ઞાનના નિર્માણ કરે ને બાળક એને પ્રોત્સાહન આપવાનું છે, બાકી કોઈને નહીં. રોટ એટલે તો ગોખવું થાય, ગોખવાનું નથી. નિષ્ક્રિય તો છે જ નહીં, સ્પર્ધા તો કરાવવાની જ નથી. શાળાએ ફક્ત આવે ને એટલે આ ખોટું, કે નથી આવે એટલે ખોટું. બંને કેવા છે? ખોટા છે. શિક્ષકે એવી શીખવાની પ્રવૃત્તિઓ ડિઝાઇન અને વ્યવહાર કરવો જોઈએ કેવું કે રસ સુમેળમાં હોય, વિદ્યાર્થી સંદમાં અજાણ્યા નહીં, ફક્ત નહીં. વિદ્યાર્થીને રસ અને રુચિ અનુસાર જે છે એની પ્રવૃત્તિની ડિઝાઇન કરવું જોઈએ. વિદ્યાર્થીને મજા તો આવી જોઈએ ને ભાઈ. શિક્ષકે વિવિધ વાંચન સામગ્રી પૂરી પાડીને વર્ગખંડમાં છાપેલું વાતાવરણ બનાવવું જોઈએ. ના રે ના. ભાષા વિકાસ પર્યાવરણીય પરિબળોથી પ્રભાવિત થતો નથી. બંને કેવા છે? જો અહીંયા પાછું કીધું છે કે સામગ્રી પૂરી પાડવાનું છે અને વાતાવરણ બનાવવું છે. ઓકે, છાપેલું જે છે એ અહીંયા દૂર કરશું, પણ યોગ્ય લખશું. અહીંયા શું લખશું? યોગ્ય વાતાવરણ બનાવવું જોઈએ. ઓકે, બધી સામગ્રી પૂરી પાડવી જોઈએ. આમાં તો બંને પ્રભાવિત તો થાય છે ને, એટલે એ સાચું છે. બે જે છે એ ખોટું છે. નીચેનામાંથી કયું અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણમાં ફાળો આપે છે? શીખનાર કેન્દ્રિત પદ્ધતિ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? શીખનાર એટલે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ. શિક્ષકોએ બાળ વિકાસની ઊંડી સમજ મેળવવી જોઈએ. હા, બરોબર છે. બાળકોના વિકાસ અને શિક્ષણ કેવી રીતે થાય છે તે જાણીને શિક્ષકો શિક્ષણને અર્થપૂર્ણ મનોરંજક બનાવી શકે છે. બંને સાચા છે. બંને કેવા છે? સાચા છે. વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે. હકીકતો જેમ છે તેમ યાદ રાખવી. બોર્ડ પર લખેલ જવાબોને નકલ કરવાની નથી. તેમના સાથીદારો દ્વારા શેર કરેલા બહુવિધ દ્રષ્ટિકોણ ઉપર ચિંતન કરવું. અન્ય લોકો સાથે તેમના વિચારો શેર કરવાનું ટાળવું. એકાંતમાં કામ કરવું. આ ખોટું છે. ઓકે, તો વસ્તુ શું છે કે આ વસ્તુ છે તેમના સાથીદારો દ્વારા શેર કરેલા બહુવિધ દ્રષ્ટિકોણ ઉપર ચિંતન કરવાનું છે, વિચાર કરવાનું છે, ક્રિટિકલ થિંકિંગ ઉપર જવાની વાત છે રચનાત્મકમાં. શિક્ષકોએ કોઈ ખ્યાલ વિશે ચર્ચા કરતી વખતે વિવિધ સંદર્ભોમાંથી ઉદાહરણો આપવા જોઈએ. બરોબર છે. ચર્ચામાં જો વિદ્યાર્થીઓના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં ઉદાહરણો અને અનુભવોનો સમાવેશ કરવામાં આવે તો તેઓ શિક્ષણ સાથે જોડાયેલી હોવાની ભાવના વિકસાવે છે. બંને સાચા છે. સાચી સમજૂતી આપે છે. ડન. નેક્સ્ટ જોઈએ. નિરીક્ષણ દ્વારા શિક્ષણને સરળ બનાવતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓને આનાથી શરૂઆત કરવાનું સૂચન કરવું જોઈએ. શેનાથી? નકલ કરેલી ક્રિયાઓનું મૂલ્યાંકન નહીં. મોડેલ ક્રિયાઓ પર ધ્યાન આપવાનું છે. મોડેલની ક્રિયાઓને યાદ રાખવાનું નથી. ઓકે, મોડેલની ક્રિયાઓને અનુકરણ કે અભ્યાસ કરવાની વાત છે નહીં. ક્રિયાઓ દ્વારા શિક્ષણની વાત કરવાની છે. નેક્સ્ટ. શિક્ષકે નાના બાળકોના તેમના વાતાવરણ સંબંધિત અનુભવોને અવગણવા જોઈએ. અવગણવા ન જોઈએ ભાઈ. અનુભવોને અવગણવા જોઈએ નહીં. શાળામાં શિક્ષણ વિદ્યાર્થીઓના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં સ્વતંત્ર હોવું જોઈએ. ઓકે, તો અહીંયા જે છે બંને ખોટું છે. સ્વતંત્ર ન હોય, એની સાથે જોડાયેલું હોય આ બંને. ઓકે, શિક્ષકે આપેલ સમસ્યા પર કામ કરતી વખતે તેના વિદ્યાર્થીઓને તેમના વિચારો મૌખિક રીતે વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બિલકુલ બરોબર છે. ભાષા અને વિચાર એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસિત થાય છે એવું નથી. આ ખોટું છે.
ઓકે, એ સાચું છે, પણ નીચેનું કેવું છે? ખોટું છે. નેક્સ્ટ, વૈકલ્પિક ખ્યાલો વિદ્યાર્થીઓ શિક્ષક હોવા જોઈએ કારણ કે તેઓ દ્વારા બંધાયેલા છે, અવગણવામાં આવે છે. યોગ્ય રીતે હાજરી આપે છે, શીખવાની પ્રક્રિયા મહત્વપૂર્ણ, કડક રીતે નો આવે, પ્રોત્સાહન આપવામાં આવે છે, વિદ્યાર્થીની લેબલિંગમાં મહત્વપૂર્ણ છે. નહીં. ઓપ્શન નંબર બી. સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રો સંબંધિત વિદ્યાર્થીમાં વ્યક્તિગત તફાવતો પૂર્ણ કરવા માટે બાળ કેન્દ્રિત શિક્ષણ શાસ્ત્ર અપનાવવાનું મહત્વપૂર્ણ છે. કઠોર તો નહીં આવે, કઠોર નહીં આવે, સંક્ષિપ્ત નહીં આવે. ઓકે, આ પણ નહીં આવે, બાળ કેન્દ્રિત પદ્ધતિ છે. રેડી? નેક્સ્ટ જોઈએ છે, નીચેનામાંથી કયો અભિગમ વિદ્યાર્થીઓ દ્વારા સ્વ પ્રારંભિક પ્રવૃત્તિ અને શિક્ષક દ્વારા સંતુલિત સુવિધા દ્વારા શિક્ષણ પર ભાર મૂકે છે? ઓકે, તો આ શું આવશે? સામાજિક અને રચનાત્મક. ખાસ કરીને રચનાત્મક આવે એટલે એ જ જવાબ તમારે ટીક કરી દેવાનો, કારણ કે અત્યારે જે છે એ રચનાવાદી ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, બાળક પોતે જ્ઞાનનું નિર્માણ કરે, આના ઉપર અત્યારનું શિક્ષણ ચાલી રહ્યું છે, વિદ્યાર્થી કેન્દ્રિત. નેક્સ્ટ, નીચેનામાંથી કયું રચનાત્મક શિક્ષકનું લક્ષણ છે? ખૂબ જ અમૂર્ત વિચારોની આસપાસનું પાઠવણું, ખૂબ નહીં, ખૂબ જ એવું નહીં. સ્વતંત્ર રીતે ઉકેલવા માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી કરવી, સમસ્યાઓ હાથે કરીને થોડી ઊભી કરવાની હોય. મધ્ય સત્ર પરીક્ષાઓના આધારે નહીં. વિદ્યાર્થીના ધારણાઓને પડકારતી પ્રવૃત્તિને સંચાલન કરવાનું છે. વિદ્યાર્થી કાંઈ અટકવો જોઈએ. જ્યારે કોઈ વિદ્યાર્થી શરૂઆતમાં કોઈ સમસ્યા હલ કરી શકતો નથી ત્યારે તેને મોટેથી વિચારવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. ઓકે, શબ્દ પ્રયોગ અને મોટેથી વિચારોના સંગઠનમાં મદદ કરે છે અને તેથી આપનારી સમસ્યાઓને ઉકેલ શોધવા માટે બંને સાચા છે. સાચી સમજૂતી આપે છે. સાહેબ, શિક્ષક તરીકે તમારા વર્ગખંડમાં વ્યક્તિગત તફાવતને પહોંચી વળવા માટે કયા પગલાં ધ્યાનમાં લેશો? મિશ્ર ક્ષમતા જૂથીકરણ, અભ્યાસક્રમનું સંવર્ધન, બાળ કેન્દ્રિત તો બરોબર છે, આ તો આવશે જ, લેબલિંગ લગાડવાનું નથી. ત્રીજું તો આવશે જ તે, એટલે આ અને આ જે છે એ ગયા. ઓકે, ચોથું તો નહીં જ આવે, એટલે આ નહીં આવે. તો ઓપ્શન નંબર શું આવશે? પહેલું, બીજું ને ત્રીજું. અભ્યાસક્રમનું સંવર્ધન, મિશ્ર ક્ષમતા, A, B અને C. નેક્સ્ટ જોઈએ છે, શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ભૂલો પર ધ્યાન આપવાનું ટાળવું જોઈએ. ટાળવું થોડું જોઈએ, ભૂલો ઉપર ધ્યાન આપવાનું ટાળવાનું નહીં, ભૂલોને તો સુધારવાની છે. એટલે આ તો ખોટું છે સાહેબ, ભૂલોને કોઈ મહત્વ નથી, બેય ખોટું છે, બંને ખોટું છે. ભૂલોને મહત્વ છે સાહેબ, ભૂલો દ્વારા શિક્ષણ છે, ભૂલોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ને NCF 2005. ક્લિયર થાય છે? સમજાય છે? શાળાઓએ વિદ્યાર્થીની ભાવનાત્મક સ્થિતિને અવગણવી જોઈએ અને પહેલાથી શીખેલા જ્ઞાનના પુનઃ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અવગણવી જોઈએ આવે ને એટલે ના પાડી દેવાની, અવગણવું જોઈએ આવે ને એટલે ના પાડી દેવાની. ઓકે, અવગણવું જોઈએ ને એટલે ના પાડી દેવાની. ડાયરેક્ટ જવાબ ડી આવી જાય, વાંચવાનું જ નહીં. જો શિક્ષકની નીચેની કઈ વ્યૂહરચના વિદ્યાર્થીમાં સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે? લાંબા ફકરાઓ, ગોખણપટ્ટી નહીં. ઓકે, કાર્યાત્મક સ્થિરતાનો પુરસ્કાર તો આપવાની છે જ નહીં. નવીન ઉકેલો શોધવાની જરૂર હોય ત્યાં સમસ્યાઓ રજૂ કરવાની છે. સાચું છે. ડન. સમસ્યાનું પ્રતિ સંકલિત પ્રોત્સાહન નહીં. રેડી? અહીંયા આવશે નવીન ઉકેલો આવે એટલે જવાબ આવી જશે. શિક્ષકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સહયોગ, સંવાદો, ચર્ચાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલકુલ સાચી વાત છે સાહેબ. બાળકો સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા તેમના પર્યાવરણનો અર્થ રચવા સક્ષમ હોય છે. બંને કેવા છે? સાચા છે. સાચી સમજૂતી આપે છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ભૂલોનો જવાબ આપવા માટે નીચેનામાંથી કઈ રીત યોગ્ય છે? ભૂલો કરવા બદલ વિદ્યાર્થીઓને સજા કરવાની નહીં, સજા નથી કરવાની. વિદ્યાર્થીને સીધો સાચો જવાબ જણાવો અને તેમની ઘણી વખત લખવાનું કેવું નહીં. વિદ્યાર્થીઓને તેમના મિત્ર પાસેથી જવાબ આપીને નહીં. ભૂલોનો કારણ બનેલી શીખવાની ખામીઓનું વિશ્લેષણ કરવું અને ભૂલ ગોતવી અને કેવું કે ભાઈ જો આ ભૂલ છે, આ સુધારી લે. ઓકે ને, વિદ્યાર્થીને સહાય કરવી. ઓપ્શન નંબર ડી આવશે. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, પ્રાથમિક ધોરણમાં ખ્યાલ શીખવવા માટે નીચેનામાંથી કયો ક્રમ સામગ્રી રજૂ કરવાનો સૌથી યોગ્ય છે? ઓકે, આપણે હમણાં જ જોઈ ગયા. ઓકે, કે ભાઈ શું આવશે? કોન્ક્રીટ પ્રતીકો, સામગ્રી અને છબીઓ. જો ટ્વિંકલ તેના ડાબા હાથથી લખે છે તો શિક્ષકે શું કરવું પડશે? તેના ડાબા હાથનો ઉપયોગ કરવા માટે નિરાશ કરવું જોઈએ. નિરાશ થોડું કરવું છે. ઓકે,
એને કરવા દેવું જોઈએ. સાચી વાત છે. શાળાના કાઉન્સલરને તેની જાણ કરવી, ના તેના જમણા હાથનો ઉપયોગ કરવા દબાણ કરવું. એટલે ભાઈ ભલે ડાબા હાથે લખતી, તને શું વાંધો છે? ઓકે, વ્યક્તિગત ભિન્નતા છે ને જ્યાંથી લખવું હોય ત્યાંથી લખે. જો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં સમસ્યા ઉકેલવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માંગતો હોય તો કઈ બાબત ટાળવી જોઈએ? વિદ્યાર્થીને સમસ્યા યોગ્ય રીતે સમજાવવા માટે પ્રોત્સાહિત કરો. ઓકે. જુદા જુદા દ્રષ્ટિકોણ જોવા માટે પ્રોત્સાહિત કરો. ઓકે. વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ વિકસાવવા મદદ કરો. ઓકે. તેમને ગમે તે રીતે કાર્ય પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરો. ગમે તે રીતે આવું ન કરવું જોઈએ. ઓકે, આ ટાળવું જોઈએ. ઈરમ પ્રાથમિક શાળાના શિક્ષિકા છે. તે પ્રોજેક્ટ્સ, ગ્રુપ, સોંપણીઓ, લેખિત સોંપણીઓ અને ઓપન બુક પરીક્ષાઓનો ઉપયોગ કરીને શાળા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિનું નિરીક્ષણ કરે છે. ઓકે, તો શેનું નિરીક્ષણ કરશે? રચનાત્મક. મેં કીધું રચનાત્મક આવે એટલે તમારે બીજું કંઈ જોવાનું જ નહીં. વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકે એક એવું શિક્ષણ વાતાવરણ પ્રોત્સાહન આપવું જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ બુદ્ધિગમ્ય પૂર્વધારણા ઘડી શકે. સંકલિત વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રશ્નો પૂછવાની વૃત્તિ નકારાત્મક નહીં, પ્રયોગ કરતા યાદ રાખવાની નહીં. નકારાત્મક આવે એટલે ઈ નહીં, પ્રોત્સાહન આપવાનું છે. શું આપવાનું છે? પ્રોત્સાહન આપવાનું. શિક્ષકે શાળામાં અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાવનાત્મક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. બધાને ધ્યાનમાં લેવું છે. લાગણીઓ, પ્રેરણા અને જ્ઞાનાત્મક સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. બંને સાચું છે. એક શિક્ષક એવા કાર્યો આપે છે જેમાં વિદ્યાર્થીને પરિવારના મહત્વપૂર્ણ સભ્યો સાથે ચર્ચામાં ઉતરવાની જરૂર પડે છે. લેવ વાયટ્સ્કીના સિદ્ધાંત મુજબ તે માને છે કે બાળકોના જ્ઞાનાત્મક વિકાસમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઓકે, આ શું કહેવાય? સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ કહેવાય કે જેમાં એમના માતા પિતાઓ પણ જોડાય કે વાલીઓ પણ જોડાય. વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકે જરૂરી પ્રશ્નો રજૂ કરવા જોઈએ. કેવા પ્રશ્નો રજૂ કરવા જોઈએ સાહેબ? ખુલ્લા પ્રશ્નો. ખુલ્લા પ્રશ્નો એટલે નિબંધ જેવા પ્રશ્નો, જેથી કરીને વિદ્યાર્થી જે વિચારે છે એ લખી શકે. એટલે કે વિચારસરણીમાં વધારો થાય, ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. બાળકોને વિચારોને રજૂ કરવાનો સાચો ક્રમ કયો છે સાહેબ? ઓકે, તો કે પહેલા સામાન્યથી ચોક્કસ. યાદ રાખશું આપણે. શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા જ્ઞાનની સમજ અને યાદશક્તિને વધુ ગાઢ બનાવવા માંગે છે. આ હેતુ માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના અસરકારક રહેશે નહીં? કઈ અસરકારક નહીં રે ભાઈ? ઓકે, તો જે છે સંબંધિત માહિતી અપ્રસ્તુત આવે ને એ નહીં રહે. ઓકે, મિશ્રણ કરવું. અપ્રસ્તુત જે છે એ ખોટું છે સાહેબ. શિક્ષકે વિદ્યાર્થીઓને પોતાની વિચાર પ્રક્રિયા વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે. મેટાકોગ્નિશન ઉચ્ચ કક્ષાની જ્ઞાનાત્મક કુશળતા વિકાસમાં મદદ કરે છે. બંને સાચા છે. સાચી સમજૂતી આપે છે. નેક્સ્ટ, વર્ગખંડનું વાતાવરણ શિક્ષણ શાસ્ત્ર અને મૂલ્યાંકન પદ્ધતિઓ એવી રીતે પસંદ કરવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વિકાસ જે છે કેવું થાય ભાઈ? જિજ્ઞાસા. જો અરુચિ વાળું તો ન હોય. સ્પર્ધા નથી કરાવવાની, ગોખણપટ્ટી નથી કરવાની. વિદ્યાર્થી જે છે જિજ્ઞાસા ઉત્પન્ન થાય, રસ રુચિ ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા કરવાની છે. શિક્ષકે વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન આપવું જોઈએ. કેવું પ્રોત્સાહન આપવું જોઈએ સાહેબ? ઓકે, તો ક્ષમતાને વૃદ્ધિત્મક દ્રષ્ટિકોણ અને નિપુણતા લક્ષી. ખાસ ધ્યાન રાખજો, નિષ્ફળતા ન હોય. ઓકે, અહીંયા જો એન્ટિટી નહીં હોય, નિપુણતા આવશે, એ જવાબ આવશે. તમારા વર્ગમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ઉકેલવા મુશ્કેલ પડી રહી છે. તમે તેમને ટેકો આપવા માટે નીચેનામાંથી કયો રસ્તો પસંદ કરશો? ઓકે, તો ચિંતન કરવાનું. આપણે ચિંતન એટલે ક્રિટિકલ થિંકન કરવાનું સૂચન આપશું. ઓકે, કારણ કે એના ઉપર જ ભાર આપ્યો છે. NCF 2005 હોય કે NEP 2020 હોય. ડન થાય છે, સમજાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓના કાર્ય કરતી વખતે તેમની વિચાર પ્રક્રિયા અને વિચારોને મૌખિક રીતે રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બરોબર છે. ખાનગી વાણી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય જ્ઞાનાત્મક કૌશલ્યના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. એ ખોટું છે. નેક્સ્ટ, બધા વિદ્યાર્થીઓમાં આત્મીયતાની ભાવના વિકસાવવા માટે શિક્ષકે શું કરવાનું છે? આની આવે, ફક્ત આવે એટલે આની આવે. ગૌણ જૂથોના વિદ્યાર્થીના અનુભવને અવગણવા જોઈએ, અવગણવા ન જોઈએ. આદર કરવો જોઈએ. રેડી છે? સમજાય છે?
ઓકે. કોઈ ખ્યાલ શીખવતી વખતે શિક્ષકે દાખલાઓ તેમજ બિન ઉદાહરણકારોની ચર્ચા કરવી જોઈએ. દાખલાઓ ન આપનાર વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકે છે અને કોઈ પણ ખ્યાલ શીખવામાં અપ્રસ્તુત હોય છે. પેલું સાચું છે પણ અપ્રસ્તુત હોય એ ખોટું છે. ઓકે. નેક્સ્ટ. રાધિકા તેના વિદ્યાર્થીઓને પરિસ્થિતિનું પ્રતિનિધિત્વ કરવા, સમજવા, મૂલ્યાંકન કરવા અને અનેક રીતે પ્રતિબિંબિત કરવા માટે પ્રેરિત કરે છે. આમ કરીને તે તેના વિદ્યાર્થીમાં વિકાસ કરે છે તો વિચારસરણી સરળ બને છે. ઓકે. તો કેવું છે? વિભિન્ન. યાદ રાખશું. તેના શીખનારાઓમાં સમસ્યાનું નિરાકરણ કરવાની અદ્યતન કુશળતા વિકસાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓકે. ગોખણપટ્ટીમાં નહીં, હિટ એન્ડ ટ્રાયલ નહીં. ઓકે. શું આવશે? હા. ઓકે. હિટ એન્ડ ટ્રાયલ એટલે ભૂલ પડે તો ફરી વાર ટ્રાય કરો એમ. તો આની માટે પ્રોત્સાહિત કરવા પડે. ભૂલો તો થાય. સમાન વિચારસરણી શિક્ષકે વિદ્યાર્થીઓને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડે. કુશળતા ઉપયોગ કરવા માટે આમાં જે છે સમાન વિચારસરણી આપણે રાખશું. ઓકે. નેક્સ્ટ. એક વિદ્યાર્થી આપેલ પ્રશ્ન ઉકેલવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તો શું કરવાનું? અવગણવો જોઈએ નહીં. અહીંયા જો જવાબ તાત્કાલિક જણાવી દેવો જોઈએ. પ્રશ્ન ઉકેલવામાં અસમર્થ વિદ્યાર્થી સજા કરાવવી જોઈએ. આગામી પગલા અંગે સંકેતો જે છે એ આપવા જોઈએ. તાત્કાલિક જવાબ જણાવી દેવામાં ન આવે. વિદ્યાર્થીઓમાં ભૂમિકાઓ, લિંગ વિશિષ્ટ ભૂમિકાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. જીવન ઉદાહરણો રજૂ કરવા જોઈએ. રૂઢિપ્રયોગોનો સામનો કરવો જોઈએ. રૂઢિપ્રયોગ નહીં આવે. લિંગ આધારિત જૂથનો અભ્યાસ કરવાનો છે. લિંગ મુદ્દાઓની ચર્ચા ટાળવાનું છે. તો અહીંયા જોજો એને જીવનના ઉદાહરણો રજૂ કરવાના છે. ઓકે. અને જે જૂના ખ્યાલો હોય ને એનો સામનો કરતા શીખવાડવાનો છે. ઓકે. જીવનના ઉદાહરણો રજૂ કરવાના છે. જૂના ખ્યાલોનો સામનો કરતા શીખવાડવાનો. બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકે શું કરવાનું છે? ફક્ત નહીં. ઓકે. નકારાત્મક નહીં. ઓકે. આ જવાબ સીધો ખબર પડે. જોયું? આવા જ રીતના ફક્ત જોઈ ગયું, નકારાત્મક જોઈ ગયો એટલે હું ઓપ્શન ડિલીટ મારી દઉં. એક પ્રગતિશીલ વર્ગખંડ શિક્ષકોને અને શીખનારાઓને જ્ઞાન પહોંચાડનાર, જ્ઞાનનો નિષ્ક્રિય પ્રાપ્ત કરતા નહીં. માહિતીનો મુખ્ય સ્ત્રોત ગૌણ સહભાગીઓ. સુવિધા આપનાર છે શિક્ષક. શું છે? સુવિધા આપનાર છે. જ્ઞાન નિર્માણમાં સક્રિય સહભાગી દર્શાવે છે. ડન. સરમુખત્યારશાહી થોડો હોવો જોઈએ. રેડી? ગૌણ સહભાગી નહીં. રચનાત્મક વર્ગખંડમાં બધા બાળકોને માનક સૂચનો આપવા જોઈએ. ખાતરી કરવી જોઈએ કે દરેક બાળક તેની ક્ષમતાને શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત કરે. બધા બાળકો સમાન દરે પ્રગતિ કરે. વિવિધ જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન રહો. ઉદાસ થોડું રહેવાનું. વિવિધ સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ ધરાવતા વર્ગખંડમાં શિક્ષકે ગૌણ જૂથોના વિદ્યાર્થીઓ પાસેથી ઓછી અપેક્ષાઓ રાખવી જોઈએ. ઓછી અપેક્ષા થોડી, હું કામ ઓછી અપેક્ષા રાખવી ભાઈ? ઓકે. આપણી શાળા, આપણો વર્ગ જેવી સમાવિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. પ્રભાવશાળી જૂથોના વિદ્યાર્થીઓને અલગ નથી કરવાનું ભાઈ. ગૌણ જૂથો જે છે એ નથી કરવાનું છે. ઓપ્શન નંબર બી. આપણી શાળા, આપણો વર્ગ, આવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અસરકારક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શિક્ષકે શીખનારાઓમાં ખાલી જગ્યાનો ઉપયોગ નિરુત્સાહિત કરવો જોઈએ. નિરુત્સાહિત કીધું છે. પ્રતિભાવ સમૂહ. ડન. હા. નીચેનામાંથી કયું પરિબળ બાળકોના શાળામાં સફળતાને અવરોધે છે? ઓકે. કઠોર અભ્યાસક્રમ હોય ને એ અવરોધ ઉત્પન્ન કરે. કઠોર અભ્યાસક્રમ ન હોવો જોઈએ. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? લવચિક હોવો જોઈએ, ફ્લેક્સિબલ હોવો જોઈએ. થોડોક અભ્યાસક્રમ ઘટાડો. 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે. વિદ્યાર્થીઓના રસ અને રુચિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ હોવો જોઈએ. કોઈ ખ્યાલ શીખવતી વખતે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન સાથે સામગ્રીને જોડવી મહત્વપૂર્ણ છે. બરોબર છે. ગોખણપટ્ટી દ્વારા શીખવું. ઓકે. આ ખોટું છે. પહેલું સાચું છે, બીજું કેવું છે? ખોટું છે. નેક્સ્ટ. તમે તમારા વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માંગો છો તો તમે જે છે કેવી રીતના કરશો ભાઈ? ઓકે. તો ભાઈ નિષ્ક્રિય નહીં, રોટ નહીં, સ્વચિંતન. હા. ઓકે. પોતાની જાતનું ચિંતન જાતે કરશે. શિક્ષણ અધ્યયનની નીચેની કઈ પદ્ધતિ જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકાને મહત્વ આપતી નથી? કે શું મહત્વ નથી આપતી?
ઓકે, તો કે ભાઈ વર્તુણક લક્ષી એ નહીં, સહપાઠી તો આપે, પિયર એટલે સહપાઠીઓ તમારી જાતે ભણી, શોધ અભિગમ તો છે, પારસ્પરિક સહભાગી તો છે. નેક્સ્ટ, તમે ઈચ્છો છો કે તમારા વિદ્યાર્થીઓ ચોક્કસ માહિતી યાદ રાખે, આ હેતુ માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના ટાળવી જોઈએ? શું ટાળવું જોઈએ? નિષ્ક્રિય રીતે એક જ વસ્તુ ઘણી વખત વાંચવા માટે પ્રેરિત કરવી જોઈએ, આને ટાળવું જ જોઈએ, આવું ન કરવું છે. પાછળના જ્ઞાન સાથે જોડવું, હા. સમસ્યા જ્ઞાન લાગુ પડવું, હા. આ ટાળવું જોઈએ. નિષ્ક્રિય જે છે ને એને સક્રિય કરવું જોઈએ. નેક્સ્ટ, સમજણ આધારિત શિક્ષણનો મૂળ સિદ્ધાંત જે છે એ માન્યતા શું છે? સમજણ આધારિત શિક્ષણ જે છે, શીખનારાઓની ક્ષમતાઓ અને જરૂરિયાતો વિવિધ હોય છે, જેને પ્રમાણભૂત સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના પૂર્ણ કરી શકાતી નથી. ઓકે, એવું ન હોય. નિષ્ક્રિય આવે ને એટલે ને હું પૂરું પાડી દઉં. ઓકે, શીખનારાઓનું જ્ઞાનનું નિર્માણ ત્યારે કરી શકે છે જ્યારે તેમને આમ કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. બહુ ઓછું જાણે છે એ ખોટું છે. ઓપ્શન નંબર સી આવશે. દર વર્ષે ધોરણ 7 શિક્ષિકા લતા એક મહિલા ગણિત પ્રોફેશનલને આમંત્રણ આપે છે. ઓકે, આ ક્ષેત્રમાં કારકિર્દીની રચના ચર્ચા કરવા માટે ફેસર અને પુરુષ નર્સ તેના વર્ગમાં લિંગ તફાવતો જન્મજાત અને સમાજ દ્વારા પ્રાપ્ત થતા નથી. તો આને આ સાચું છે ને આ શું છે? ખોટું છે. ભાઈ બોલાવવા જોઈએ. એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને મેટાકોગ્નિટિવ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરવા માંગે છે. ઓકે, એટલે કે બૌદ્ધિક ક્ષમતા જે છે વિકસાવવા માંગે છે. તો વારંવાર ગ્રેડ અને પ્રતિસાદ આપવો જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. ચિંતન કરવાનું, પ્રગતિશીલ મૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહન. ચિંતન આવશે ને એટલે આ જવાબ આવશે. આગળ વાંચી લઈએ. યાદ રાખવાનું તો કહેવાનું જ નથી. ઓકે, સૂચનાઓ આપવાની નથી. મેં કીધું ને, ચિંતન આવે એટલે એ જ જવાબ આવે, કારણ કે ક્રિટિકલ થિંકિંગ ઉપર અત્યારે ભાર આપવામાં આવ્યો છે. શિક્ષકોએ પ્રમાણિત અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર અને મૂલ્યાંકન પદ્ધતિઓનું પાલન કરવું જોઈએ. ઓકે, શૈક્ષણિક પ્રણાલીઓ બાળકોમાં વ્યક્તિગત તફાવતોને અવગણવા જોઈએ. આ તો ખોટું છે, અવગણવા જોઈએ. ઓકે, અને અહીંયા જો મૂલ્યાંકન પદ્ધતિનું પાલન કરવું જોઈએ. એવું એક જ પદ્ધતિ ન હોય, 360 ડિગ્રી. ઓકે, મૂલ્યાંકન પદ્ધતિઓ ઘણી બધી હોય, એટલે કે તમામ પાસાને આવરી લેવું છે. વિવિધ ભાષાકીય ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ગમાં શિક્ષક આનો અભ્યાસ કરવો જોઈએ. ઓકે, શેનો અભ્યાસ કરવો જોઈએ? સ્ટીરિયો ટાઈપિંગ ન કરવું જોઈએ, ભાઈ આ કામ છોકરી જ કરીએ કે આ કામ છોકરો જ કરીએ, કે લેબલિંગ નથી કરવાનું. ઓકે, અલગ નથી પાડવાના. બહુભાષીવાદ આપણે અપનાવવાનો છે. ભાઈ અલગ અલગ ભાષાવાળા બાળકો આવી શકે છે. ઓકે, એક જ સ્કૂલમાં મહારાષ્ટ્રના પણ, રાજસ્થાનના પણ, સુરતના પણ, ડાંગના પણ કે હોઈ શકે છે. બહુભાષીવાદને આપણે અપનાવવાનું છે. નવો વિષય રજૂ કરતી વખતે શિક્ષકે એવા પ્રશ્નો પૂછવા જોઈએ જે વિદ્યાર્થી માટે સંપૂર્ણપણે અજાણ્યા હોય નહીં, તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓથી ઘણા આગળ હોય નહીં, શીખવામાં આવતા વિષય સાથે કોઈ સંબંધ ન હોય નહીં. ઓકે, વિદ્યાર્થીઓ પહેલેથી જ જાણતા હોય એવા પ્રશ્ન પૂછવા જોઈએ. પૂર્વ જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવાની વાત છે. શિક્ષકે વિદ્યાર્થીને પોતાની ભૂલો જાતે ઓળખવા માટે નિરાશ થોડા કરવાના છે. વિદ્યાર્થીઓ દ્વારા ગેરસમજોને અવગણવાની તો છે જ નહીં. વિદ્યાર્થીને ગેરસમજને મજબૂત બનાવવાની, એટલે ગેરસમજોને થોડી ભૂલોને સુધારવાની વાત છે. ઓપ્શન નંબર ડી આવશે. શાળામાં સફળતાની નીચેની કઈ ધારણાઓને પડકારવાની જરૂર છે? વિદ્યાર્થી પોતાને બીજા કરતા સારા સાબિત કરીને શાળામાં સફળતા પ્રાપ્ત કરે અને પડકારવાની જરૂર છે. સ્પર્ધા વિશે ન હોવી જોઈએ. સફળતા સ્પર્ધા વિશે ન હોવી જોઈએ. ઓકે, તો અહીંયા જો આ છે બીજા કરતા સાબિત કરવાનું, બીજા કરતા આગળ વધી જવાનું. ઓકે, પાડી દેવાની વાત, તો આને પડકારવાની જરૂર છે, આને બદલાવાની જરૂર છે. કોઈ ખ્યાલ શીખવતી વખતે શિક્ષકે નીચેનામાંથી કયો વિચાર ટાળવો જોઈએ? ઓકે, તો ત્યાંથી આવશે બિન ઉદાહરણ કરતાઓને અપવાદોને બાકાત રાખવાનું નહીં. અપવાદોય તમારે કહેવાના છે, ભાઈ આ અપવાદો છે, આને આપણે બાકાત રાખવાના નથી. ઓકે, પારો જે છે તમને એવું જણાવવામાં આવે છે કે બધી જ ધાતુઓ લગભગ ઘન હોય, પણ એમાં અપવાદ તરીકે પારો પણ તમારે કહેવાનો છે. તો અપવાદને તમે ટાળી ન શકો ને મારો ભાઈ. પાણીની વિભાવના પર વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એક બાળક જવાબ આપ્યો, પાણી રંગહીન નથી. શિક્ષક દ્વારા પૂછવામાં આવતા બાળકે તેના ઘરની નજીક ગટરમાં જોયેલા ગંદા પાણીનો ઉલ્લેખ કર્યો. એક શિક્ષક બાળકની આ ગેરસમજનો જવાબ કઈ રીતે આપશે?
નકારી કાઢવો જોઈએ નહીં. તર્ક પાયા વિહોણો છે એવું કરવું જોઈએ નહીં. ઓકે, પ્રતિભાવ સ્વીકારો અને પાણીને રંગહીન કહેવાનો તર્ક સમજાવવાનો છે. ઓકે, ફક્ત એક સાચા જવાબ ઉપર ભાર મૂકવાનો નહીં. ઓપ્શન નંબર સી ઇઝ ધી રાઈટ આન્સર. રાઈટ, એ સમજાવવાનું. તે જોયું હોય તો ગંદુ પાણી હતું, જો આ છે ને આરો વાળું મસ્ત ફિલ્ટર પાણી છે, જો આ રંગ વાળું છે. ઓકે, એવી રીતના આપણે સમજાવવાનું છે. ખોટા ખ્યાલોને દૂર કરવાનો છે. વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે શિક્ષક દ્વારા તેનું પાલન કરવું જોઈએ. પ્રમાણિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક કેન્દ્રિત નહીં, વિભિન્ન સૂચનાત્મક નહીં, સારાંશ મૂલ્યાંકન નહીં, વિવિધ જે છે શૈલીઓ અપનાવવાની છે. જુદી નીચેનામાંથી કયું વંચિત જૂથોના વિદ્યાર્થીઓનો સમાવેશમાં અવરોધ ઉભો કરશે? લવચિત અભ્યાસક્રમ ન કરે, સંદર્ભ વિહીન સામગ્રી, શીખનાર કેન્દ્રિત શિક્ષણ શાસ્ત્ર, વ્યાપક મૂલ્યાંકન. સંદર્ભ વિહીન નહીં હોય, સંદર્ભ વાળું હશે સામગ્રી. તો સૂચનાઓ ડિઝાઇન કરતી વખતે શિક્ષકે ખાતરી કરવી જોઈએ કે તેના સૂચનો કેવા હોવા જોઈએ? વિદ્યાર્થીને મૂંઝવણમાં ન મૂકે ને નિરાશ ન કરે એવા જ સૂચનો હોવા જોઈએ ને ભાઈ. ઓકે, છોકરાને સમજાય જાય એવા સૂચનો હોવા જોઈએ. શિક્ષકે બાળકોમાં રહેલી ગેરસમજોનો સામનો આ રીતે કરવો જોઈએ. ગેરસમજને ઓળખો અને ધ્યાન ન આપો એવું ન હોય, ધ્યાન તો આપવું પડે. ગેરસમજનો સામનો કરવાની તકો પૂરી પાડવાની નહીં. ગેરસમજો વ્યક્ત કરવા બદલ બાળકોને સજા કરવાની નહીં. તેમને સીધા ઉપચારાત્મક શિક્ષક પાસે મોકલવા નહીં. ઓકે, તો એ ગેરસમજોનો સામનો કરીને ગેરસમજો દૂર કરી અને એને ગેરસમજો દૂર કરવાની તકો આપવાની છે. ઓકે, કોઈ શિક્ષક બીજા શિક્ષક પાસે શું કામ મોકલવા ભાઈ? આપણે સોલ્વ કરો ને. ઘણી મિડલ સ્કૂલના વર્ગખંડોમાં એવું જોવા મળે છે કે છોકરાઓ ઘણીવાર છોકરીઓ કરતા વધુ જવાબ આપવા માટે હાથ ઊંચા કરે છે અને વર્ગખંડની ચર્ચાઓમાં પ્રભુત્વ મેળવે છે. તો શિક્ષકે શું કરવું? સ્વીકારવું જોઈએ કે છોકરાઓ છોકરીઓ કરતા વધુ બુદ્ધિશાળી હોય છે? નહીં. સ્વીકારવું જોઈએ કે છોકરીઓમાં મિડલ ક્લાસમાં ભણવાની ક્ષમતા નથી? નહીં. વિશ્લેષણ કરો કે લિંગ તફાવતો જન્મજાત કેવી રીતે હોય છે અને તેની બદલી શકાતા નથી. બાળકો અને તેમના પોતાના શિક્ષણ શાસ્ત્રના સંદર્ભમાં વિશ્લેષણ કરવાનું છે. ઓકે, ઘણીવાર બાળકોને આવતા હોય, ઓકે, છોકરીઓને જવાબ આવડતા હોય, પણ એ તમારા ક્લાસની અંદર જવાબ ન આપતા હોય અથવા તો છોકરીઓ જવાબ ન આપતી હોય, ઇન્ટ્રોવર્ટ હોય, તો તમારે શું કરવાનું છે? વિશ્લેષણ કરવાનું છે. એવું માની લેવાનું નથી. મધ્યમ ધોરણના વર્ગખંડોમાં શિક્ષકો જે છે શીખનારાઓની જરૂરિયાતને અનુસાર અનુકૂલન કરવા માટે ખુલ્લા હોવા જોઈએ. બરોબર છે. ઓકે, પહેલું જ સાચું છે, બીજું વાંચવાની જરૂર જ નહીં. એક શિક્ષિકા તેના વિદ્યાર્થીમાં ઘોષણાત્મક જ્ઞાનનું મૂલ્યાંકન કરવાનો ઈરાદો ધરાવે છે. આ હેતુ માટે નીચેનામાંથી કયો પ્રશ્ન યોગ્ય છે? ઓકે, તો કે ભાઈ વોલ્યુમ ગણતરી માટેનું સૂત્ર શું છે? ઓકે, આવું કહી દેવાનું છે એટલે છોકરાઓ જે છે એ જવાબ આપશે. ક્યારેક વ્યક્તિની સામાજિક ઓળખ સાથે સંબંધિત રૂઢિપ્રયોગો વિદ્યાર્થીઓમાં અસમાનતાઓ, રૂઢિગત પ્રણાલી, આવું સમજજો ને. રૂઢિપ્રયોગ એટલે આપણે ગુજરાતી વાળો રૂઢિપ્રયોગ ન સમજતા. રૂઢિગત પ્રણાલી ચાલતી આવતી હોય, અસમાનતાઓ વિશે માન્યતાઓનું કારણ બને છે. શિક્ષકો આ નકારાત્મક રૂઢિ પ્રણાલી છે, ઓકે, પરંપરાગત અસરને દૂર કરી શકે છે. વિદ્યાર્થીને કહીને કે શીખવું કે એક અનિયંત્રિત પ્રક્રિયા છે. ઉદાહરણો આપીને કે જે દર્શાવે કે રૂઢિ પરંપરાગત છે જે સાચા છે. ભાર મૂકવો કે શીખવું કે પ્રયત્ન પર નોંધપાત્ર રીતે આધાર રાખે છે. વિદ્યાર્થીઓ વારંવાર પુરસ્કારને સજા આપવાની છે નહીં. ભાર મૂકવો અને શીખવવાનું છે, પ્રયત્નો કરવાના છે, જાતે વિચારે કે ભાઈ આ યોગ્ય છે કે નહીં. ક્લિયર છે? આનો જવાબ આપો તો. અસરકારક શિક્ષણ પ્રક્રિયા માટે શાળા અને સમુદાયના જીવનને કોઈ પણ રીતે જોડવા જોઈએ નહીં. જોડવા તો જોઈએ ને ભાઈ, ખોટું છે. શાળા અને સમુદાયને જોડવાથી વિદ્યાર્થીની સામાજિક ભાગીદારી માટેની તકો મર્યાદિત થાય છે. બંને કેવા છે? ખોટા છે. બંને ખોટા છે. નેક્સ્ટ, ઔપચારિક કાર્યકારી તબક્કામાં હોય તેવા બાળકો માટે શિક્ષકોએ વંશવેલા સંબંધો દર્શાવવા માટે આકૃતિનો ઉપયોગ કરવો જોઈએ. કાલ્પનિક વિચારસરણીની જરૂર હોય તેવી સમસ્યાઓ રજૂ કરવી જોઈએ. સમસ્યાઓ રજૂ થોડી કરવાની છે. ઓકે, કોઈ વાંધો નહીં. ઓકે, સમસ્યાઓ રજૂ કરો એટલે એ સમસ્યાને દૂર કરવા માટેના પ્રયત્ન કરશે. સમસ્યાને અમૂર્ત આવે ને એટલે ખોટું છે. અમૂર્ત રજૂ કરવાનું ટાળવાનું નથી, ટાળવાનું છે નહીં. ઓકે, ટાળવાનું નથી. ત્રીજું એક નહીં આવે. નેક્સ્ટ, વંચિત સામાજિક આર્થિક જૂથોમાંથી વિદ્યાર્થીઓને જાળવી રાખવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? ખાતરી કરવી જોઈએ કે તેઓ ઘરે ટ્યુશન લે, ના રે ના. ખાતરી કરવી જોઈએ કે તેમને ઘણી બધી રિકોલ આધારિત વર્કશીટ આપવામાં આવે. શાળામાં જવાનો રસ ગુમાવે નહીં. ખાતરી કરવી જોઈએ કે પ્રમાણભૂત અભ્યાસક્રમનું પાલન કરવામાં આવે. ઓકે, આ સાચું છે.
રસ ગુમાવે નહીં, રસ તો આવવો જોઈએ. ઉચ્ચ સર્જનાત્મકતા ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શિક્ષકે એવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ કે જે પ્રોત્સાહિત આપે છે. કેવી? ઓકે, તો સમન વિચારસરણી કરતા થાય, ક્રિટિકલ થિંકિંગ કરતા થાય એવી વાત કરવાની છે. શીખનારાઓમાં ઊંડા લાંબા ગાળાના જ્ઞાનને ટેકો આપવા માટે શિક્ષકે શું કરવાનું છે? ઓકે, તાજેતરમાં શીખેલા ખ્યાલોને વિસ્તૃત અને ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. ટાળવું ન જોઈએ ભાઈ. શિક્ષણને વિવિધ પરિસ્થિતિઓમાં લાગુ કરવાની તકો આપવી જોઈએ. સાચી વાત છે. સામગ્રી તેને સમજણ કરતા યાદ રાખવા ઉપર નહીં. ફક્ત આવે એટલે નહીં. ઓપ્શન નંબર ડી. અહીંયા ફક્ત આવ્યું ને એટલે કેન્સલ. યાદ રાખવાનું આવ્યું ને એટલે કેન્સલ. ઓકે, ટાળવું જોઈએ એવું આવ્યું ને એટલે કેન્સલ. એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ પર ચર્ચા દરમિયાન એક શિક્ષકને જાણવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓમાં તે ખ્યાલ સંબંધિત કેટલીક ગેરસમજો છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓને ગેરસમજો વિશે વાત કરવા દો, વૈજ્ઞાનિક તર્ક શોધવાની તકો પૂરી પાડો. ગેરસમજો વિશે વાત કરવા દેવાય. ગેરસમજોને સ્પષ્ટપણે નકારી કાઢો નહીં. તે ખ્યાલ પર પ્રમાણભૂત માહિતી જણાવો. બાળકોને વિશેષ શિક્ષક પાસે મોકલો. શીખવાની અક્ષમતા કોઈ પાસે મોકલવા નથી. પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. ઓકે, ઓપ્શન નંબર બી. ગેરસમજો વિશે વાત કરવા દો, વૈજ્ઞાનિક તર્ક શોધવાની તક પૂરો પાડો. અહીંયા શું છે ખબર? નકારી કાઢવાની વાત નથી. નકારી કાઢવાની વાત નથી. એને વાત કરવા દો, પણ પછી તમે છે ને એને એક ટાસ્ક આપો. તું જાતે વૈજ્ઞાનિક રીતે તર્ક કરતો ભાઈ, તું હાથે વિચારતો ભાઈ, ક્રિટિકલ થિંકિંગ કરતો ભાઈ, અને પછી તમારે ચર્ચા કરવાની છે. પછી શું કરવાની છે? ચર્ચા કરવાની છે. સાહેબે અને વિદ્યાર્થીઓએ ચર્ચા કરવાની છે. ઓકે, અને એના વિચારોને સ્વીકારવાનો છે. એટલે ઓટોમેટિક ગેરસમજ દૂર થઈ જશે. ડાયરેક્ટ નકારીને જ કાઢવાની. સમજો ભાઈ તું ખોટું છે, સાચું આ છે, એવું ડાયરેક્ટ નથી કહી દેવાનું. સમજો છો? પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે શિક્ષકે આ ટાળવું જોઈએ. શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓ સ્વતંત્ર પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ. એ તો એને ટાળવાનું થોડું હોય. અભ્યાસક્રમના પ્રયોગ માટે સુગમતા ધ્યાનમાં લેવી જોઈએ. ઓકે, એક પરિમાણીય અભ્યાસક્રમનો અમલ કરવો. એક પરિમાણીય નહીં, બહુ પરિમાણીય હોય. એક પરિમાણીય વાળું કાઢી નાખવાનું. કોઈ પણ શિક્ષણ શાસ્ત્ર જે વિષય વસ્તુને પોતાનામાં એક ધ્યેય માને છે તે વિદ્યાર્થીમાં ફળદાયી થવાની શક્યતા શું છે? ઓકે, અન્વેષણ કરવા માટે પ્રતિકારરૂપ છે. એક શિક્ષિકા તેના વિદ્યાર્થીમાં પ્રક્રિયાગત જ્ઞાનને સરળ બનાવવા માંગે છે. આ હેતુ માટે નીચેનામાંથી કયો પ્રશ્ન? ઓક્સિડેશન ઘટાડા સમીકરણ કેવી રીતે ઉકેલવું? હવે જો જ્ઞાનને સરળ બનાવવું છે, ડીએનએના ઘટકો અને રચના શું છે, કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે, ભારતીય રાષ્ટ્રગીત કોણે લખ્યું, તો આમાંથી કયો પ્રશ્ન પૂછી શકાય કે જેથી સરળ બનશે? કેવી રીતે ઉકેલવું છોકરાને જ પૂછવાનું છે. ઓકે, આ તો સીધા જવાબ મળી જાય. આમાં છોકરાઓ જે છે ને એ જાતે વિચારતા થશે, ક્રિટિકલ થિંકિંગ કરતા થશે. તો એવા ક્વેશ્ચન જે છે એ પૂછવા જોઈએ. એક શિક્ષકે એક વિદ્યાર્થીને કોઈ સમસ્યા ઉકેલવામાં અટવાઈ ગયો છે ત્યારે તેના વિચારો પોતાની સાથે કહેવા કહ્યું. આમ કર્યા પછી તરત જ વિદ્યાર્થીઓ બૂમ પાડે કે મને હવે જવાબ ખબર છે. આ કિસ્સામાં શું કરશો ભાઈ? ઓકે, તો શબ્દકરણ કરશું. ઓકે ભાઈ, બોલી જા. ઓકે, પ્રશ્ન પૂછશું, ક્રિટિકલ થિંકિંગ થાય એવું કરશું. જે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વિવિધ શિક્ષણ પ્રોફાઇલ ધરાવે છે તે શિક્ષકે આ કરવાની જરૂર છે. શિક્ષણના પ્રમાણભૂત સ્તરને ઓળખવાની છે નહીં. વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ ગતિ સાથે જોડવાની સર્જનાત્મક રીતો. હા, વિવિધ શિક્ષણ ગતિ. વિદ્યાર્થીઓ પોતાની ગતિથી શીખે અને ક્રિટિકલ થિંકિંગ દ્વારા શીખે, એટલે સર્જનાત્મકતાથી શીખે એની વાત કરવામાં આવી છે. બહુ સાંસ્કૃતિક શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે સાહેબ? વર્ગખંડમાં વિવિધ સંસ્કૃતિઓમાં બાળકો માટે શૈક્ષણિક સમાનતા. બહુ સાંસ્કૃતિકમાં શું આવશે ભાઈ? એ જ આવશે. નેક્સ્ટ, જો આમાં બંને જવાબ સાચા આપ્યા છે. વિવિધ સંસ્કૃતિમાં બાળકો માટે શૈક્ષણિક સમાનતા પણ અને આ પણ. ઓકે, ઓલામાં પણ બે જ જવાબ આવશે. ઓકે, આગળ એક ક્વેશ્ચન ગયો ને એમાંય બે જવાબ આવશે. મેં કીધું હતું ને કે ગોખવાને પણ સમાવેશ કરવાનો છે. ભૂલો દ્વારા શિક્ષણ. ભૂલો કરશે તો એ સુધારશે તો ખરા ને. હોવું જોઈએ શાળાઓમાં સફળતા. શાળામાં ચોક્કસ શૈક્ષણિક સિદ્ધિઓથી આગળ વધીને આનો સમાવેશ થવો જોઈએ. કોનો સમાવેશ થવો જોઈએ? કોચિંગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી તાલીમ,
શિક્ષણના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે સામાજિક ભાવનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરી શકાય? ફક્ત નો આવે. ઓપ્શન વાંચો જવાબ આવે. ઓકે. વર્ગખંડમાં એક બાળક તેણીના સહપાઠીઓને એ જ રીતે મારે છે જે રીતે તેણીએ ઘરે સજા થતી હોય. ઓકે, તો આ શું છે? અવલોકન શિક્ષણ છે. અવલોકન કર્યું કે ઘરે મારે એ જ રીતના મારવાનું છે. ઓકે. શિક્ષક પોતાના વર્ગખંડમાં લિંગ રૂઢિગત સુગમતાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે? ઓકે, તો બિન રૂઢિગત જાતિ ભૂમિકાઓને લોકોના રોલ મોડેલ રજૂ કરવાના છે. ઓકે, કે જે જ્ઞાતિ જાતિ જે છે એમાં લોકો નથી માનતા, તો એના રોલ મોડેલ છે એને તમે રજૂ કરી શકો છો. પહેલી પેઢીના શાળાએ જતા બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોએ શું કરવાનું છે? તો શિક્ષકોએ જે છે વિદ્યાર્થીઓ શાળા ભાષા અને સંસ્કૃતિથી પરિચિત કરાવવાની, આદર કરવાની છે. દરેક ભાષા દરેક સંસ્કૃતિઓનો આદર કરવાનો છે શિક્ષકોએ. દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકે કઈ શિક્ષણ શાસ્ત્રની જોગવાઈ કરવી જોઈએ? દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થી માટે શિક્ષકે કઈ શિક્ષણ શાસ્ત્રની જોગવાઈ કરવી? ઘણી બધી બારીક છાપેલી સામગ્રીનો ઉપયોગ કરવો? નહીં. કલ્પના કરવાની તકો ઊભી કરવા માટે ઘણા બધા મૌખિક સંકેતો આપો? ઓકે, નહીં. દ્રશ્ય પ્રદર્શનો આપો? નહીં. ઓકે, શું કરવાનું છે? કલ્પના કરવાની. મેં કીધું ને, કલ્પના એટલે ક્રિટિકલ થિંકિંગ, રચના કરે, રચનાત્મક. વિદ્યાર્થીઓ જાતે વિચારતા થાય. શિક્ષક દ્વારા નીચેનામાંથી કઈ પ્રથા રચનાત્મક શિક્ષણ અધ્યયન પ્રક્રિયા માટે હાનિકારક છે? વિદ્યાર્થીઓને કાર્ય સોંપતી વખતે શીખવાની ગતિ ધ્યાનમાં લેવી. વિદ્યાર્થીની ગતિને ધ્યાનમાં લેવાની છે. બિન કાર્યક્ષમ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે કાળા તારા આપવા? નહીં. ઓકે, વિદ્યાર્થી જો બિન કાર્યક્ષમ વિદ્યાર્થીઓને હાનિકારક છે એ વાત છે. ઓકે, આ તો સાચું છે. બહુવિધ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે એ સાચું છે. સામાજિક રીતે સંવેદનશીલ છે એ સાચું છે. આ ખોટું છે. કાર્યક્ષમ નથી તોય તે તમે પ્રોત્સાહિત કરો, કાળા તારા આપો, નથી બરોબર. શું વર્ગખંડમાં સાહજિક વિચારસરણીને પ્રોત્સાહન આપવું જોઈએ? ઓકે, સાહજિક વિચારસરણી છે પ્રોત્સાહન બિલકુલ આપવું જોઈએ. ના વાળું તો જવા દો ભાઈ. બાળકોને અંતર્જ્ઞાન અને અનુમાન તેમના જ્ઞાનાત્મક તર્ક વિકસાવવામાં મદદ કરે છે. શિક્ષકોએ તરત વિદ્યાર્થીના સાચા જવાબ જણાવવા જોઈએ? નહીં. ઓકે, ઓપ્શન નંબર શું આવશે? એ આવશે. અર્થપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓને ધ્યેયો નક્કી કરવા કરતા શું કરવું પડે? ખાલી જગ્યા લક્ષ્ય નક્કી કરવાનું, ખાલી જગ્યા માટે પ્રેરિત કરવા જોઈએ. શેના માટે? નિષ્ફળતા ટાળીને નિષ્ફળતા સ્વીકારવી, નિષ્ફળતા સ્વીકારીને નિષ્ફળતા ટાળવી, શીખવાની કામગીરી. ઓકે, શીખતો થાય વિદ્યાર્થી. નેક્સ્ટ, પારસ્પરિક શિક્ષણની શિક્ષણ શાસ્ત્રની વ્યૂહરચના કેવી હોવી જોઈએ સાહેબ? ઓકે, સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ અપનાવવાનો છે. નેક્સ્ટ, હાર્દિકની દ્રષ્ટિ ઓછી છે. શિક્ષકને તેની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી નથી. વર્ગમાં નીચેનામાંથી કઈ ક્રિયા શિક્ષકને ઓછી દ્રષ્ટિ હોવાનું સૂચવી શકે? વાંચતી વખતે આંખો મીચે, બ્લેકબોર્ડથી દૂર ઊભા રહીને તેને સ્પષ્ટ રીતે વાંચવું, બારીક છાપેલી વર્કશીટ ઝડપથી પૂર્ણ કરવી, ભૌતિક નકશા વિશે. ઓકે, તો વાંચતી વખતે આમ આવી રીતના આંખો કરતો હોય એટલે શિક્ષકને ખબર પડી જાય કે અમને કંઈક આંખોમાં તકલીફ લાગે છે. લાસ્ટ જોઈએ, શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને વિષય શીખવ્યા પછી ખ્યાલ નકશા બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. રચનાત્મક મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે? હા ભાઈ. મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપવા માટે વિદ્યાર્થીની ક્ષમતાનું પરીક્ષણ કરવું, વિદ્યાર્થીના સ્તરનું મૂલ્યાંકન કરવા માટે રૂબ્રિક્સ વિકસાવી. નહીં. કલાત્મક ક્ષમતાનું વિકસન કરવું. ઓકે, તો અહીંયા જો કલાત્મક ક્ષમતા જે છે એ અહીંયા આવશે નહીં. શું કામ? કારણ કે શિક્ષક વિદ્યાર્થીને વિષય શીખવી દીધા પછી જે છે નકશા બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. નેક્સ્ટ જોઈએ છે, પ્રાથમિક શાળામાં બાળકો એવા વાતાવરણમાંથી સૌથી અસરકારક રીતે શીખે છે જ્યાં શિક્ષક સરમુખત્યારશાહી હોય નહીં. શિક્ષક બધા શિક્ષણનું નેતૃત્વ કરે અને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે નિષ્ક્રિય રહે નહીં. જ્યાં મુખ્ય ભાર વાંચન કૌશલ્ય ઉપર ને નિપુણતા અને ગુણ પ્રાપ્ત કરવામાં હોય છે નહીં. જ્યાં બાળકોનું અહીંયા જોજો, જ્યાં બાળકોની સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ડન છે. તો આટલું રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આઈ
આઈ હોપ સો કે તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી રીતના તમે અમુક વર્ડ પકડી લેશો તો વ્યવસ્થિત વાંચશો એટલે વર્ગ વ્યવહારના ક્વેશ્ચન તમારા ખોટા પડવાના નથી. ઓકે, મળી જશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.